નમસ્કાર. સત્યનારાયણની કથામાં આપણને શિરો ઉપર તુલસીનું પાંદડું મૂકવામાં આવે અને એ તુલસીના એક પાંદડાથી આખા કથાના પ્રસાદના શીરાનું મહત્ત્વ વધી જતું હોય છે. એવું જ આજનો આ કાવ્યગોષ્ઠી ઉપક્રમ એ સત્યનારાયણનો શીરો છે અને શીરા ઉપર અમારે એક તુલસીનું પાન મૂકવું છે અને એ પાંદડાનું નામ છે ઈશબ્દ. ગુજરાતી સાહિત્યમાં ઈશબ્દનું પોતાનું બહુ મોટું પ્રદાન છે. કેટલીક સિનેમા, કેટલીક કૃતિ ને કેટલાક ઉપક્રમ સમયની પહેલાં આવી જતા હોય છે. ઈશબ્દ એમાંનું એક છે. આથી 10 વર્ષ પહેલાં આ ઈશબ્દનો જન્મ થયેલો. જે ખાસ યુવાનો અહીંયા ઉપસ્થિત છે એમના માટે થશે કે હું શેની વાત કરું છું, પણ હું એ ઈશબ્દની વાત કરું છું જ્યારે એનો જન્મ થયો ત્યારે આપણા માટે એ બહુ સાધ્ય નહોતું. આપણી પાસે મોબાઈલ નહોતા, યુવાનો આપણે બધા ભણતા હતા. એટલે આ ઈશબ્દના 10 વર્ષ થયા છે, એના સેલિબ્રેશનનો એક નાનકડો ઉપક્રમ પણ આપણે સાથે રાખી રહ્યા છીએ. તો આ પેઢીની સામે ઈશબ્દનો આખો ઉપક્રમ ખુલ્લો મૂકવામાં આવે. ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વાર્તાઓ, ગુજરાતી નવલકથા, નાટક, આ આખું સાહિત્ય આપણા મોબાઈલમાં આવતું હોય, એમાં એક એપ્લિકેશનના જોરે આવતું હોય અને એના ફોન્ટ, ખાસ તો એ ફોન્ટ તમને વાંચવા ગમે. મંદિરમાં, દરેક મંદિરોમાં શિલ્પ હોય, પણ કેટલાક શિલ્પ આપણું ધ્યાન દોરે કે કેટલીક સરસ્વતી, કેટલીક લક્ષ્મીને, કેટલાક કૃષ્ણની મૂર્તિઓ સતત આપણી આંખમાં આપણને ગમે જોવા, કારણ કે એનો ઘડનારાએ એવી રીતે મૂર્તિને ઓપ આપ્યો છે. એ શબ્દ આવી જ એક મૂર્તિ છે જ્યાં એકવાર એની મુલાકાત લઈએ એટલે આંખ આપણી સ્થિર થાય. તો આ ઈશબ્દ વિશે વાત કરવા માટે હું અમારા જે નવજીવનના પુસ્તકો જે મિત્રોએ હાથમાં લીધા હશે એમણે સતત એવું જોયું હશે કે નવજીવન પ્રકાશિત જે પુસ્તકો છે એની રચના, એમાં વપરાતો કાગળ, એની ડિઝાઇન, એની સમજ બહુ જુદી છે. તો હું હંમેશા કહું છું કે મારા નવજીવનના વિશ્વકર્મા, જેના હાથે નળ દમયંતીની કથા બહુ બધા મિત્રોને ખ્યાલ હશે કે દમયંતીને એવો શ્રાપ હતો કે જમણા હાથમાં સજીવનનું વરદાન હતું, સંજીવની. એટલે એ જમણા હાથથી જે વસ્તુનો સ્પર્શ કરે એ વસ્તુ જીવિત થઈ જાય. એટલે નળ જ્યારે વનમાંથી માછલા પકડે અને દમયંતીના હાથમાં આપે તો દમયંતી જમણા હાથથી માછલું લઈને માછલું જીવતું થઈને ફરી પાણીમાં જાય અને નળને થાય કે આ માછલું એ ખાઈ જાય છે, જેથી કરીને ખોરાક ભેગો નથી થતો. તો આવો એક જે દમયંતીને જે વરદાન મળ્યું હતું એવું વરદાન અપૂર્વ આશરના હાથમાં છે કે એના હાથમાં પુસ્તક જીવતું થઈ જાય છે. તો હું સાદર અપૂર્વ આશરને વિનંતી કરું કે આપ પધારો અને આ ઈશબ્દના બારણાઓ ખોલો. ગુજરાતીને વાંચતી, ગુજરાતીને પ્રેમ કરતી આ જે ઓડિયન્સ છે એની સામે ઈશબ્દના બારણા ખુલ્લા મૂકવામાં આવે. અમને ઈશબ્દમાં પ્રવેશ આપો, માનનીય અપૂર્વ આશર. તમારા લોકોની માફી સાથે હું તો એમ કહેવાનો હતો કે પેલા સેલ્ફી લેતા હો અને કોઈ ફોટો બોમ્બિંગ કરે ને એવી રીતે હું આવી ગયો છું, તમારા કાર્યક્રમમાં ઘૂસી ગયો છું ને એને રામે બહુ સરસ મજાની ઉપમા આપી દીધી એટલે આખી વાતને એ કરી નાખી. ઈ શબ્દની કલ્પના એટલે મારી ભાષાનો, ગુજરાતી ભાષાનો શબ્દ ઇલેક્ટ્રોનિક વિશ્વમાં કેવી રીતે જાય એની વિશે જે કંઈ પણ મારી કલ્પનાઓ હતી એ પ્રોજેક્ટને હું ઈ શબ્દ કહું છું. એટલે મારી રીતે તો ઈ શબ્દનું શરૂઆત જે થઈ છે 35 વર્ષ પહેલાં 1991માં જ્યારથી મેં સોફ્ટવેર છોડીને ડેસ્કટોપ પબ્લિશિંગ, પુસ્તકો શણગારવાનું ચાલુ કર્યું ત્યારથી થઈ છે. પણ આજનો દિવસ એટલે 1 ફેબ્રુઆરી, તો 2014 1 ફેબ્રુઆરીએ મને એમ લાગે છે કે ભાઈ આ બાબતમાં આપણે સ્વાવલંબી બની જવું જોઈએ. પોતાને વખાણ કરવામાં વાંધો નથી કે 1 ફેબ્રુઆરીએ મને એમ લાગે છે કે ગુજરાતી ભાષા માટે એક ઐતિહાસિક વસ્તુ અમે કરેલી. ઈ શબ્દ એપની અથવા તો ઈ શબ્દ દ્વારા ગુજરાતી ઈ બુક્સ ના વિતરણની વ્યવસ્થા કરેલી હતી. તો એમ થાય કે ભાઈ એમાં કંઈ નવું શું છે? હવે ઈ બુક્સ તો અત્યારે બધાના ફોનમાં, બધા ફોન, તમે કદાચ બધા કવિઓ કે ઘણા બધા ફોન લઈને પણ વાંચતા હોય છે એને બદલે, એટલે કે ફોનમાં આવે એમાં કંઈ નવાઈની વાત નથી. તો નવાઈની વાત એ હતી કે તમારા ફોનમાં વાંચન સામગ્રી હોય છે કે ભાઈ તમે કવિતા પીડીએફમાં મૂકી દો, પુસ્તક તમે જેને કહો છો એ પુસ્તકનું શું? અત્યારે પણ રેખતા કે એવા બધા એની ઉપર તમને કવિતાઓ વાંચવા મળે છે, પુસ્તકનું શું? તો પુસ્તક સ્વરૂપે. હવે એનાથી એક સ્ટેપ આગળ કે એક લેખક છે, એનું એક પુસ્તક છે, તો પુસ્તક પ્રકાશન પણ વ્યવસાય છે અને પુસ્તક લેખન પણ વ્યવસાય છે. એ તમને ગાળ કેમ લાગે છે કે પુસ્તક પ્રકાશન મફતમાં જ હોય એવી રીતનું? તો અમે ઈ શબ્દ એક એવી સંરચના કરેલી હતી કે જેમાં એમેઝોન જેવી રીતે અંગ્રેજી ભાષા માટે કરે છે, પુસ્તક ખરીદીને વાંચો
અને એ ખરીદીને વાંચો, એની પ્રોપર રોયલ્ટી લેખકને મળે. એટલે 60% રોયલ્ટી આજના દિવસમાં તો 50 એટલે પ્રિન્ટમાં 8-10%, 12% છે, તો અમે 60% રોયલ્ટી લેખકને આપીએ એવી વ્યવસ્થા કરેલી. અને એની સામે પણ પછી વાત એવી હતી કે પુસ્તક કેવું હોય તો તમે છાપેલું પુસ્તક વાંચો ને એવું જ અદ્દલ તમને તમારા ફોનમાં દેખાય. તમે શબ્દ ઉપર આંગળી દબાવો તો એનો ગુજરાતી અર્થ અંદરથી શોધી શકો, એમાંથી અંડરલાઇન કરીને કોઈકને મોકલી શકો. આવી બધી વ્યવસ્થા સાથેની એક ઈ શબ્દ એપ બનાવેલી. રામે કહ્યું એવી રીતે થોડાક વહેલા હતા અમે, એટલે કમર્શિયલી બહુ જ ખરાબ રીતે ફેલ ગઈ છે. અને અત્યારે ઈ શબ્દ એપ અવેલેબલ નથી, જે ઓરિજિનલ જે ફોર્મેટમાં અમે ઈ શબ્દ કરેલું હતું તે. પણ આજે એનો જન્મદિવસ ઉજવીએ તો પેલું એક ગઝલમાં આવે છે ને કે મુझको एहसास दिला दो कि मैं जिंदा हूँ अभी. એટલા માટે આજે મારે કેક કટિંગ કરી અને મારી ટીમ સાથે સેલિબ્રેટ કરવું છે. અને એક બીજી વાત એ પણ કરવી છે, રામને મેં હું કહું કે એક કમિટમેન્ટ જાહેરમાં કરીશ તો થશે કે આવતા અઠવાડિયેથી શરૂ કરીને ઈ શબ્દની કાલ એટલે અત્યાર સુધીના અમારા અનુભવો, ઈ શબ્દની આજ, જેને હું એમ કહું છું કે ઈ શબ્દની આજ એટલે અમારો જે નવજીવન સાથેની પ્રવૃત્તિ છે તે છે. ઈ શબ્દ એપ બનાવી અને એની અંદર ઈ શબ્દ માટે જે ગુજરાતી ઈ બુક્સ બનાવી, એ જે પ્રક્રિયા હતી એ જ પ્રક્રિયા અત્યારે અમે નવજીવન માટે કરી રહ્યા છીએ. એટલે ઈ બુક્સના ઘણા બધા ફાયદાઓ, ગેરફાયદાઓ, કોઈને ગમે ના ગમે એ બધી વાત અલગ છે. તમે ને હું પ્રિવિલેજ્ડ છીએ કે પુસ્તક હાથમાં લઈ અને વાંચી શકે છે આંખથી. ઘણા બધા લોકો છે જે પુસ્તક આંખથી નથી વાંચી શકતા, તો એ લોકો પુસ્તક સાંભળે છે. તમે જોયું હશે કે પેલા તમે બ્લાઇન્ડ પાસે રીડર્સ તરીકે ગયા હો, તો જો ઈ બુક સાચા પ્રકારની ઈ બુક બનાવેલી હોય તો એ લોકો ફોનમાં એ ઈ બુક સાંભળી શકે છે. તો આ પ્રક્રિયા અમે 11 વર્ષ પહેલાં શરૂ કરેલી હતી અને અનેક લોકો એનો લાભ પણ લીધેલો હતો. તો અત્યારે હું બહુ ગર્વથી એમ કહી શકું છું, આને કહેવાય એક્સેસિબલ પબ્લિશિંગ. એવી જાતનું પ્રકાશન કે જેને સ્ક્રીન રીડિંગ ડિવાઇસીસની મદદથી સાંભળી શકાય. તો જો થોડીક પ્રક્રિયા અમુક રીતે કરવામાં આવે તો મારું અને એમનું બંનેનું કામ સાથે થાય. એને કહેવાય એક્સેસિબલ પબ્લિશિંગ અથવા તો ઇન્ક્લુઝિવ પબ્લિશિંગ. મારું ને તમારું બંનેનું કામ. તો નવજીવનના બધા જ પુસ્તકો દે આર કોલ્ડ બોર્ન એક્સેસિબલ. પુસ્તક બને છે એની જ સાથે એની ઈ બુક જે કોઈ પણ સ્ક્રીન રીડરમાં વાંચે ને એ બની રહી છે. હા, મારી પાસે 800, 1000, 2000 પુસ્તકોની ઈ બુક છે, વિતરણ વ્યવસ્થા નથી, કદાચ ભવિષ્યમાં થશે. તો હું ઈ શબ્દની ગઈકાલ, ઈ શબ્દની આજ અને ઈ શબ્દની આવતીકાલ એને વિશે મારા વિચારો છે એને અગેન ઈ બુક સ્વરૂપે પ્રગટ કરીશ. શરૂઆત આવતા અઠવાડિયાથી કરીશ અને કદાચ એ ત્રણે પ્રગટ થઈ જાય પછી એક આવા કાર્યક્રમમાં આપણે એની વાત કરીશું અને લોકો સાથે વાત કરીશું. તો બસ આટલી જ વાત છે, તો આપણે એ કરીએ. તો એની સાથે મારી ઈ શબ્દની કોર ટીમ જે અહીંયા બેઠેલી છે એ લોકોને હું બોલાવું છું. જયેશભાઈ આવો, વિક્રમ, કાવાભાઈ, દીપક, નીતિનભાઈ, ધવલ, જિગ્નેશ, આવો, અહીંયાથી જ આવી જાઓ ને સીધા બધા જ. આ બધા એવી વ્યક્તિઓ છે કે જે એક છત નીચે ગુજરાતી સાહિત્ય માટે આ ક્વોલિટીનું કામ કરતા આવા માણસો નથી. હું બહુ જવાબદારીપૂર્વક આ વાત કરી રહ્યો છું. સાથે એક વ્યક્તિ અહીંયા હાજર નથી, ઘરેથી અમારી સાથે જોડાયેલો છે, સોહમ. અને એક વ્યક્તિ જેને અમે મિસ કરી ચૂક્યા છીએ એ વજયસિંહભાઈ. બધાને યાદ કરીને આજે આપણે ઈ શબ્દને સેલિબ્રેટ કરીએ. દેટ્સ ઇટ. થેન્ક યુ. સોહમ અહીંયા જ છે અમારી સાથે, પણ સદૈવ નથી હાજર. થેન્ક યુ. ઓકે. આ હું થોડોક સ્વાર્થી છું, એટલે મારી કોર ટીમ જ છે અહીંયા જે લોકો ઈ શબ્દ ઉપર કામ કર્યું છે. પણ વિવેક અને સિગ્નેટ ઇન્ફોટેક, નીરજ, એના વગર આ આખી પ્રવૃત્તિ આગળ ના વધે. અને પછી નવજીવન અને અમારું જાણે આમ એક એવી જાતનું સંયોજન થઈ ગયું છે કે નાવ વી ઓલ આર વન ટીમ, એટલે વન ફેમિલી. એટલે લે હવે સોમ, અચ્છા સોમના સાથે કરો, દેખાય છે.
અચ્છા એવું છે આપણે તારો ફોટો જ જોવાનો છે મારે તને બતાવવાનું પછી છે ચલો હવે બધા આવી જાઓ આપણા બાકીના બધા પણ અવની ચલ કલાકાર ના એ તો રહેશે અમારી સાથે બસ આપણે એનાથી વધારે સમય આ લોકો નથી બગાડવો ખૂબ ખૂબ આભાર આદરણીય અપૂર્વ આશર અને ઈ શબ્દની આખી સમગ્ર ટીમ કે ગુજરાતી સાહિત્યને તમારા થકી આખી એક નવી પરંપરા મળી. મેં કહ્યું એમ સમયની પહેલાંની આખી આ પ્રવૃત્તિ હતી. આમાંથી ઘણા મિત્રોને ખ્યાલ હશે કે ગુજરાતી ફોન્ટ હું 2013-14ની વાત કરું છું, જ્યારે હજી એન્ડ્રોઈડ ફોન અમુક લોકોના હાથ સુધી જ પહોંચ્યા હતા. એ વખતના ગુજરાતી ફોન્ટ્સ આપણને વાંચવા ગમે એવા નહોતા, કારણ કે આપણી પાસે માત્ર અંગ્રેજી ફોન્ટ્સ અવેલેબલ હતા. એવા ગાળામાં અપૂર્વ ફોન્ટ્સ અપૂર્વ આશરે ડિઝાઇન કરેલા એક આંખોને ગમે પુસ્તકોમાં લખાયેલા ફોન્ટ અને આપણી પાસે એ પછી એ ફોન્ટ્સ ગૂગલમાં અવેલેબલ થયા. તો અમને થયું કે ઈ શબ્દની આ પ્રવૃત્તિ વિશે તમારી સમક્ષ વાત કરીએ. બીજી એક નાનકડી નોંધ એ લેવાની, આ વર્ષે ગુજરાતી સાહિત્યમાં 2 એવા પુરસ્કારો જેની નોંધ અમારે લેવી ઘટે. આદરણીય ચંદ્રકાંત શેઠ, આપણા ખૂબ જાણીતા કવિ, નિબંધકાર, વાર્તાકાર, સંપાદક, અનુવાદક એવા ચંદ્રકાંત શેઠને મરણોત્તર અને કવિ શ્રી તુષાર શુક્લ, આ બંને સર્જકોને પદ્મશ્રી એવોર્ડ જાહેર થયો છે. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી આ બંને સર્જકોને અભિનંદન પાઠવીએ છીએ. નવજીવન ટ્રસ્ટ સાથે તુષાર શુક્લનો એક પારિવારિક સંબંધ રહ્યો છે. અમારે ત્યાં કર્મ કાફે, સત્ય આર્ટ ગેલેરી અને સ્વત્વ, આ જે 3 ઉપક્રમો છે એનું નામકરણ તુષાર શુક્લએ કર્યા છે. તો અમે ખાસ એ પ્રસંગને અત્યારે યાદ કરીએ છીએ. અને આવો હવે કાવ્ય ગોષ્ઠીના આંગણે પ્રવેશ કરીએ. હું વિનંતી કરીશ મિત્ર કિશન દેસાઈને કે આગળનો દોર સંભાળે અને આપણને બધાને કાવ્ય ગોષ્ઠીના સથવારે લઈ જાય. કિશન દેસાઈ. નમસ્તે. આજે કાવ્યગોષ્ઠી પરંપરામાં આપણે સૌ ભેગા થયા છે ત્યારે આપણી વચ્ચે 2 યુવા સર્જકો આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરું કવિત્રી રિંકુ રાઠોડ સરવરીને અને જુગલ દરજીને કે આવો મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. કાવ્યગોષ્ઠી પરંપરામાં આપણે ત્યાં નવજીવનમાં રાજેન્દ્ર શુક્લ, માધવ રામાનુજ, તુષાર શુક્લ, વિનોદ જોશી, દલપત પઢિયાર, ઉષા ઉપાધ્યાય, રાજેશ વ્યાસ મિસ્કિન, ઉદયન ઠક્કર, સૌમ્ય જોશી, ભાવેશ ભટ્ટ, કૃષ્ણ દવે, અશોક ચાવડા બેદિલ, એશા દાદાવાલા વગેરે કવિઓ ઉપસ્થિત છે. અહીં એક વિશેષ ઉપક્રમ અમે એ રીતે કરતા હતા કે એક સર્જક અને એક યુવા સર્જક એમના વિશે વાત કરતા હોય છે. તો આજે અમે આ ઉપક્રમમાં થોડો ચેન્જ કર્યો છે અને આજ 2 યુવા સર્જકોને આપણી સાથે જોડ્યા છે. હું સૌપ્રથમ જે કવિને કાવ્યપાઠ માટે અને એમની સર્જન પ્રક્રિયા માટે બોલાવવા માગું છું. તેમણે આપણી સમક્ષ 3 કાવ્ય સંગ્રહો આપ્યા છે. દ્રશ્યોભિનયવાન, અક્ષર 5.5 અને તો તમે રાજી. કવિત્રી રિંકુ રાઠોડ સરવરી. 2024 માટે એમને દિલ્હી સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત એમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી યુવા ગૌરવ પુરસ્કાર તેમજ રાવજી પટેલ પુરસ્કાર ઉપસ્થિત છે. આ કવિત્રી લખે છે કે ગઝલો ઉપર જીવે મરે આ છોકરીનું શું થશે.
અને આ કવિત્રી એવું પણ લખે છે કે હું ગઝલ લખતી રહું બે વાત પર, એક તારા પર ને બીજી વરસાદ પર. અને આપણને એમની કવિતાઓમાંથી વરસાદ કંઈ અલગ રીતે ઝીલાય છે. અને એવું પણ લખે કે દરિયો મૂકીને રણ તરફ વહેતી નદી એ હું હતી, કે દરિયો મૂકીને રણ તરફ વહેતી નદી એ હું હતી, નોખો જ ચીલો ચાતરી આગળ વધી એ હું હતી. તો આવો આ નોખો ચીલો ચાતરીને આગળ વધેલા કવિને આપણે ઉપર બોલાવીએ. કવિ રિંકુ રાઠોડ સરવરી. નમસ્કાર. નવજીવનના આંગણે મારા નવા જીવનની એટલે કે કવિતાની વાત કરવા જઈ રહી છું ત્યારે આ ભૂમિના સિદ્ધાંતોને અને આપ સૌને વંદન કરું છું. આપણે ગુજરાતના પૂર્વ છેડે જ્યાં સૌથી પહેલાં સૂર્યોદય થાય છે એ પ્રદેશ છે દાહોદ. અને દાહોદમાં આવેલું મારું ગામ નવા ગામ. આપ સૌ જાણો છો કે એ ઉગતા સૂર્યના પ્રદેશમાં શિક્ષણરૂપી સૂર્યના કિરણો બહુ ઓછા પહોંચ્યા છે. હજી પણ ત્યાં અજવાળું થવામાં થોડીક તો વાર લાગી છે એવું મને લાગે છે. એટલે કે સાક્ષરતામાં અમારો જિલ્લો સૌથી પાછળ અને મહિલા સાક્ષરતામાં તો એનાથી પણ પાછળ. એ જિલ્લાના એક ગામમાં નવા ગામમાં મારો ઉછેર થયો. એ જિલ્લાની ઓળખ છે એક અંતરિયાળ અને આદિવાસી જિલ્લા તરીકેની, અને એવી જ ઓળખ મારી છે સાવ મારા પ્રદેશ જેવી, કાચી માટી જેવી. મારા ગામમાંથી એક નદી વહે છે, ખાન નદી. એ નદીના ખોળે હું ઉછરીને મોટી થઈ. ક્યારેક ઉબડ-ખાબડ પટમાં વહી તો ક્યારેક શાંત પટમાં વહીને પણ, અને નાની હતી ત્યારે ઝરણા સ્વરૂપે બહુ ઉપરથી પટકાઈ હતી. પણ એ નદી માફક મારે સમંદરને મળવા માટે નથી જવાનું. મારે જવું છે એક અલગ ઓળખાણ સાથે. ક્યાંય સમાઈ જવાની ઈચ્છા છે મારી, ક્યાંક લુપ્ત થઈ જવાની ઈચ્છા છે. મને કવિતા કેવી રીતે મળી આ પ્રશ્ન આપ સૌને થતો હશે. એ જ વાત કરવા માટે હું ઊભી થઈ છું અત્યારે. પણ જો હું એ પ્રદેશમાં જન્મી ના હોત, ભણવાના અને જીવવાના બે મૂળભૂત હક્કો માટે મારે સંઘર્ષ ના કરવો પડ્યો હોત તો કદાચ મારી પાસે કવિતા ના હોત. જે લોકો ખુદ અંધારાના આદિ થઈ ગયા હોય ને એમની વચ્ચે દીકરીને ભણાવવું એ સૂરજને જમીન પર ઉતારવા જેવી મોટી ઘટના. અને મારા મા બાપને તો 6 દીકરીઓ. એવા સમયે સમાજ આખો દીકરાની રાહ જોઈને બેઠો હોય તો દીકરીઓને ભણાવશે કોણ? આ પ્રશ્ન વચ્ચે મારું બાળપણ વીત્યું છે. ખેત મજૂરી, અમારે ત્યાં સ્ત્રીઓની સ્થિતિ બહુ શરમ સાથે કહીશું અત્યારે. ગઈકાલની ઘટના અને આજે છાપામાં પણ આવ્યું છે. આપને બધાને લાગતું હશે કે ઘણું બધું બદલાયું છે, પણ ખેદ સાથે કહેવું પડે છે કે ઘણું બધું નથી બદલાયું. અમારે ત્યાં ખેત મજૂરી કરવી અને ઘર સાચવવાના કામમાં નિપુણતા એ સ્ત્રીની મુખ્ય જવાબદારીઓ. અમારે ત્યાં સ્ત્રીને રોટલો કરવાની, રોટલો ઘડવાની અને રોટલો કમાવવાની બંને જવાબદારી એક જ સાથે ઉપાડવાની રહેતી. શરીર તોડ્યા વગર રોટલો તોડવાની છૂટ નહોતી. હું આમ જ મોટી થઈ, કાચી માટીના ઘરમાં, ગાયો ભેંસોની વચ્ચે, ગાયો ચરાવતી વખતે અને નદીના પટમાં રમીને એનો ખોળો ખૂંદીને હું મોટી થઈ છું. એટલે કે આ બધામાં અભાવ વચ્ચે ઉછેર થયો એ પછીની વાત છે. પણ સૌથી મોટી વાત એ છે કે મારી મા જ્યારે સાસરે આવીને એ કાચા માટીના ઘરમાં, ત્યારે એ અક્ષરજ્ઞાન લઈને આવી હતી જોડે. અને એનો અમને સૌથી મોટો ફાયદો થયો. મેં સ્ત્રીને બળદ તરીકે જોતરાતા જોઈ છે, પણ કદી હળ ચલાવતા નહોતી જોઈ. નાનપણમાં જ્યારે દાદાને પગમાં વાગ્યું ત્યારે મેં હળ ચલાવવાનું શરૂ કર્યું. દાદાએ વિરોધ નહોતો કર્યો. મને જગ જીતી લેવા જેટલી ખુશી થઈ હતી એ સમયે. મારા મા બાપે બહુ જહેમતથી મને શાળાએ મોકલી હતી, પણ મને મારા એ સાથી મિત્રો જે હોય એ શાળા છોડીને જતા રહેતા હતા, એટલે મને પણ શાળાએ જવાનું ગમતું નહોતું. પગમાં કાંટાની માફક મને અક્ષરો ખૂંચતા હતા. પણ જેમ જેમ થોડી સમજણ આવતી ગઈ ને ત્યારે આ બધી બાબતો એટલા માટે હું કહી રહી છું કેમ કે એની આ બધા અનુભવોની અસર મારી સર્જન પ્રક્રિયા પર છે. જેમ જેમ મોટી થતી ગઈ, થોડી સમજણ આવતી ગઈ, ત્યારે મને લાગ્યું કે અરે મારા મા બાપને તો દીકરીઓ આવી 6 દીકરીઓ હોવાના કારણે લોકો બહુ સંભળાવી રહ્યા છે, તાના મારી રહ્યા છે.
ત્યારે મેં થોડું ગંભીરતાપૂર્વક ભણવાનું શરૂ કર્યું. મારી મા એક ખૂણામાં બેસીને રડ્યા કરતી ને મારા પપ્પા બહુ મૌન રહે છે, બધું બોલતા નથી. મેં એ લોકોની એ બંનેને કોઈ મિત્રો નથી. એમણે જીવનમાં એક જ લક્ષ્ય રાખ્યું હતું કે ભણાવવાનું, અમને બધાને ભણાવી લઈએ વ્યવસ્થિત રીતે. શિક્ષણ અપાવવું એ એમના જીવનનું લક્ષ્ય થઈ ગયું હતું. એટલે મેં પણ એ બાબતને બહુ ગંભીરતાપૂર્વક લીધી. પછીથી કવિતા મને કેવી રીતે મળી, આ સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે હું કહીશ કે કવિતા મને બહુ તૂટ્યા બાદ પથારીવશ અવસ્થામાં અને મૃત્યુની બહુ નજીક જઈને મળી છે. 6 બહેનો પછી મારે 7મો ભાઈ, અને એ 6 બહેનોમાં હું બીજા નંબરનું સંતાન, અને સૌથી નબળું શારીરિક રીતે પણ અને માનસિક રીતે પણ. એટલે 1.5 વર્ષની હતી ત્યારે મને ખેંચ આવી હતી, અને ત્યારથી મારા મમ્મીનો ખોળામાંથી હું નીકળતી નહોતી. એટલે એમ કહું ને કે માના ખોળામાં રહેવાનો સૌથી મોટો લાભ મને મળ્યો છે મારા 7 ભાઈ બહેનની વચ્ચે. એટલે હું બહુ લાડકું બાળક, સાથોસાથ એના તરફથી જે વાલ મળ્યું મમ્મી મને બહુ દૂર નહોતી કરતી એનાથી. એટલે એના ખોળામાં રહીને જે એની વાતો સાંભળી, જે ગીતો સાંભળ્યા, એ ગરબા ઉપરથી કવિતાઓ, ગરબા ઉપરથી, ગરબાના રાગ ઉપરથી, ઢાળ ઉપરથી એ ક્યારેક ક્યારેક ગીતો ગાતી, એ હું સાંભળતા શીખી ગઈ. અને એમ કહેવાય ને કે મારા મા બાપની બધી મૂડી મારી પાછળ ખર્ચાઈ છે. આખા એ લોકો મારી પાછળ ખર્ચાઈ ગયા. મેં મારા ખેતરો ગીરવે મૂકતા જોયા છે. શુક્લભાઈ, અચ્છા, ઓકે, ના મારા મમ્મીના અંગ ઉપરથી ઉતરતા ઘરેણાં પણ જોયા છે. એટલે કદાચ એમ કહેવાય ને કે આ બધી બાબતોએ મને કંઈક અલગ કરવા માટે તૈયાર કરી દીધી. હું 12મા ધોરણ પછી કોલેજ નથી જઈ શકી. એટલે BA, MA, B.Ed સુધીનો અભ્યાસ મેં એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે કર્યો છે. કદાચ કોલેજનું પગથિયું જલ્દી ચડી ગઈ હોત તો કવિતા સુધી જલ્દી પહોંચી ગઈ હોત. અમારે તો ડાયરાનું પણ કલ્ચર નથી, તો કવિ સંમેલનની તો વાત જ ક્યાં કરવી. કવિતા તો જે પુસ્તકોમાં પ્રાથમિક શાળામાં ભણ્યા હોય જ, અને કોલેજમાં તો જવાનો અવસર પ્રાપ્ત જ ના થયો. એટલે મને ખબર જ નથી કે કવિતા કેવી રીતે લખાય. પણ હું જ્યારે પથારીવશ અવસ્થામાં હતી ને, બોલી નહોતી શકતી એક સમયે, ત્યારે મારા મા બાપે મને ડાયરી આપેલી અને પુસ્તકો ઉપલબ્ધ કરાવેલા. હું ડાયરીમાં ઠલવાતી ગઈ. હું પડકું નહોતી ફરી શકતી, પણ પાના ફેરવી શકતી હતી. અને એ જ ઈશ્વરની સૌથી મોટી કૃપા હતી મારા પર. અને એમાં હું લખતી ગઈ અને વાંચવાનું પણ એટલું જ મળ્યું મને. ઘરે રહીને આટલું બધું મા બાપ આપણા માટે પુસ્તકો લઈ આવે એ પણ બહુ મોટી વાત હતી. જ્યારે અમારે ત્યાં મનોરંજનનો કોઈ પણ સાધનો એટલા આસાનીથી ઉપલબ્ધ નહોતા જ, આજે પણ નથી. એવું હું નહીં કહું કે ટીવી ને બધું જ હતું અમારી પાસે. મને તો એવું કે દૂરદર્શન જ્યારે જોતું તો ડાયરા તો કદાચ ટીવીમાં જ આવતા હશે, પણ પછી જ્યારે વાંચતા થયા ત્યારે ખબર પડી કે આખું કલ્ચર છે. હું ક્યાંક સિક્વન્સ ના તોડી દઉં એટલા માટે હવે પેપરનો સહારો લઉં છું. કે મને છે ને મારા પપ્પા, આમ હું બધું મારી વાતો બહુ કરી રહી છું, જે મારી વાતો નહીં કરવાની અહીંયા, પણ હું કહીશ કે મારા પપ્પા બહુ મજબૂત વ્યક્તિ. અને મારા સગાઓ જ્યારે મને મળવા માટે આવે ને, જ્યારે હું બોલી નથી શકતી ત્યારની વાત છે આ, ત્યારે એ લોકો કહે કે બાકીની 5 દીકરીઓ તો છે ને તમારે, આની માયા છોડી દો હવે. અને જે ક્ષણે મારા પપ્પાની આંખ, એ રડ્યા નથી, સેજ મેં એમની આંખના ખૂણા ભીના થતા જોયેલા. ત્યારથી નક્કી કર્યું કે ઊભી થઈશ. અને હું ઊભી થઈ. ઘરે રહીને પરીક્ષાઓની તૈયારી કરી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી અને પગભર પણ થઈ. પણ જ્યારે આપણે વિચારીએ ને કે બધું સારું થવા લાગ્યું છે, ત્યારે કુદરત કંઈક અલગ વિચારીને બેઠું હોય. અને એમાં એવું થયું કે મારો ગંભીર અકસ્માત થયો. હજી હું ઊભી જ થઈ હતી, ચાલતા જ શીખી હતી એમ કહી શકાય. અને અકસ્માતમાં મારો ચહેરો છુંદાઈ ગયો. બહુ નજીકથી જોશો તો મારા ચહેરા પર ઘણા બધા જખમો દેખાશે આપને. અને ચહેરો છુંદાઈ ગયો. હું તો બદલાઈ, પણ બાકીનું ઘણું બધું બદલાઈ ગયું. આમ જ્યારે ઊભી થઈ ને, બધું થઈ ગયું હતું, ભાનમાં આવી ત્યારે મારા હાથમાં
દાંત આવી ગયા તમારા. એટલે હું જે બહુ મોટી સ્માઇલ આપું છું ને આમાંથી મારા કેટલા દાંત નકલી છે તમે કહી નહીં શકો. 2016માં એન્ડ્રોઈડ ફોન લીધો ત્યારે ખલીલ સાહેબને સાંભળ્યા કે અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે, તમે ઘેર દીવો પ્રગટાવ્યો, અમે જાતને બાળી છે. ત્યારે મને યાદ આવ્યું કે મારાથી પણ તો આવું કંઈક તો લખાયું છે કે જે મમ્મી પપ્પાએ ડાયરી આપી હતી, ડાયરી ભરીને રાખ્યું છે મેં. એ કવિતાના કોઈ ફોર્મેટમાં નહોતું પણ હતી તો કવિતા જેવું જ કંઈક. પછી જુગલભાઈ મારે છે ને દુનિયા બદલીને સમાજ બદલવો હતો, ત્યાંના લોકો માટે કંઈક કરવું હતું, એટલે મેં શિક્ષિકા બનવાનું પસંદ કર્યું હતું અને એના માટે મેં ઘણી બધી નોકરીઓ જતી કરી હતી. એ લગભગ ઘણા લોકોને ખબર છે પણ હું ખોટી હતી, મને માફ કરજો. ત્યાંનો અનુભવ એવો રહ્યો મને. હા, એક સારી ઘટના કહું આપને કે જ્યારે હું શિક્ષિકા હતી ત્યારે મારી જે શાળામાં હું નોકરી કરતી હતી એ બાજુની શાળાના આચાર્ય જયદીપસિંહ પુવાડ સાહેબ, એમને મને સ્પંદન નામના ગ્રુપમાં એડ કરી, જેમાં ગોધરાના સાહિત્યકારો ગઝલોના ટાસ્ક આપતા હતા અને શીખવતા હતા. એમાં એ બધું સરસ રીતે જણાવતા હતા. ત્યારે મને પહેલી વાર ખબર પડી કે ગઝલો છંદમાં લખાય છે. પણ પછી અફસોસ કે મોબાઈલ ચોરાઈ ગયો. એ ગ્રુપમાં હું સરસ રીતે એડ થઈ હતી, કંઈક શરૂ કર્યું અને મોબાઈલ ચોરાઈ ગયો એટલે ગ્રુપ પણ છૂટી ગયું. અને અહીં અમદાવાદના કવિ, એ સમયે નિવૃત્ત શિક્ષણાધિકારી જીવી પટેલ સૌમ્યા, ગણપત પટેલ સૌમ્યા, એમનો મેં સંપર્ક કર્યો અને એમણે મેં પૂછ્યું કે સાહેબ મારે ગઝલો શીખવી છે, કવિતા શીખવી છે, તો મને ફોર્મેટની ખબર નથી પડતી તો હું કેવી રીતે કરું એમ. તો એમણે મને પુસ્તકો મોકલ્યા છંદ શીખવા માટેના અને એમાંથી જોઈને હું એટલી જીપીએસસીમાં જેટલી મહેનત મારે નથી કરવી પડી એટલી ગઝલો શીખવામાં, છંદ શીખવામાં કરવી પડી છે, મારે સ્વીકારવું જ પડે. અને બહુ જ શ્રમ પછી હું એક ગઝલ મેં લખી. કવિ શ્રી શ્યામ ઠાકોર ગોધરાના કવિ, લાગે તરસ તો જળ તરફ પાછા જવું પડે, એમની તરહી પંક્તિ પરથી મેં મારી પહેલી ગઝલ લખી કે લાગે તરસ તો જળ તરફ પાછા જવું પડે, મળવા યુગોને પળ તરફ પાછા જવું પડે. હવે પછી ધીમે ધીમે વાંચતી ગઈ, મરી સાહેબને વાંચ્યા, ખલીલ સાહેબને વાંચ્યા, શૂન્ય પાલનપુરીને વાંચ્યા. અને એવું જ નહીં કે પદ્ય એકલું, ગદ્ય પણ એટલું વાંચ્યું. મેઘાણી મારા ફેવરિટ, એટલે ગદ્યમાં જેમ જેમ વધારે ઊંડી ઉતરતી ગઈ તેમ મારા સંવેદનો વધુ મજબૂત થતા ગયા. અને પછી મને ખબર પડી કે સંવેદનાઓ તો બહુ જરૂરી છે કવિતા માટે. મથામણ છંદની એટલી જ હતી પણ બહુ ઉતાવળમાં મેં પહેલો સંગ્રહ આપ્યો અક્ષર 5.5 2018માં. લખીને 1 વર્ષ થયું હતું. સમજણ નહોતી એ સ્વીકારવું જ પડે મારે. જેમ પહેલાં ધોરણમાં બાળકને એકડો આવડી ગયો એને ખુશ થાય ને એમ પહેલો સંગ્રહ આપીને હું બહુ ખુશ હતી. અને એમાં મેં લખ્યું છે કે દોસ્તો પણ જોઈએ ને દુશ્મનો પણ જોઈએ, દોસ્તો પણ જોઈએ ને દુશ્મનો પણ જોઈએ, આપણી સાથે કે સામે 1-2 જણ જોઈએ. મેં સહારો માંગવાને હાથ લંબાવ્યો હતો, મેં સહારો માંગવાને હાથ લંબાવ્યો હતો, એમ વર્તે છે જગત જાણે શિખામણ જોઈએ. અને પછી સામયિકોમાં કવિતાઓ છપાતી ગઈ, લોકો થોડા ઘણા ઓળખતા થયા. અને તમને બધાને નવાઈ લાગશે કે મને સોશિયલ મીડિયાથી બહુ બીક લાગતી હતી. એટલે હું ફેસબુક મેં 2017માં શરૂ કર્યું પણ ઓળખીતા 55 લોકોને જ અંદર રાખ્યા, જાણે કે કોઈ મારી દુનિયા લૂંટી લેવાનું હોય ને એટલી બધી બીક લાગતી હતી મને. એટલે હું નવા લોકોને એડ જ નહોતી કરતી કે રિક્વેસ્ટ પણ નહોતી મોકલતી. હા, પછી વાંચી લઉં કવિતા. એટલે વાંચતા અને પછી સામયિકોથી સંપર્ક થયો એટલે સામયિકો ઘરે આવવા લાગ્યા. પછી મને ખબર પડવા લાગી કે ના ઘણા બધા લોકો ઘણું સરસ લખે છે ને બધાને વાંચ્યા. પછી તો ફેસબુક આવ્યું, ડાઉનલોડ કર્યું ને બધામાં પછી આ બધાને મતલબ અહીંયા જેટલા ઉપસ્થિત છે બધાને વાંચ્યા છે મેં. વાંચતા અને પછી હું એક્ઝામની તૈયારીમાં લાગી ગઈ. થોડી પારિવારિક જવાબદારી પણ આવી. જે પોસ્ટ પર અત્યારે સચિવાલયમાં હું નોકરી કરું છું એ મેં 2016માં હું પાસ જ હતી એના પર. અને અહીંયા આવીને મેં સચિવાલયમાં આવીને લખી આપ્યું હતું કે મારે એ નથી જોઈતી, એ પોસ્ટ મારે નોકરી નથી જોઈતી, મારે રહેવું છે શિક્ષિકા તરીકે, મારે મારો સમાજ બદલી નાખવો છે. પણ એટલો ખરાબ અનુભવ થયો કે પછી વિચાર્યું મેં
કે હવે થોડું પરિવાર તરફ પણ જોવાનું છે. મારાથી નાના 5 ભાઈ બહેનની જવાબદારી પણ નિભાવવાની છે. એટલે ફરીથી તૈયારી શરૂ કરી, નવેસરથી નવી શરૂઆત. અને 2019માં આમાં જ આ મથામણો વચ્ચે આ પરીક્ષાઓથી મને ખબર પડી કે કવિતાઓ કેટલી સરસ રીતે લખાય છે, સાહિત્યથી એટલે વાકેફ થવાયું છે. બાકી હું પરીક્ષાની તૈયારી ના કરત તો મને કવિતાઓથી આટલો બધો નિસ્બત ના રહેત, પણ લખાઈ. અને મને વરસાદ એટલો જ બધો પ્રિય. અને 2019માં મેં બીજો સંગ્રહ આપ્યો, દ્રશ્યોભિનયવાન. તેમાં દરેક રચનામાં વરસાદ છે. હું ગઝલ લખતી રહું બે વાત પર, એક તારા પર, બીજી વરસાદ પર. હું અરીસો થઈ જરા ઊભી રહી, પથ્થરો આવી ગયા છે જાત પર. તું બધી ફરિયાદ લઈને આવજે, પણ શરત છે આવજે વરસાદ પર. એમાં મેં થોડા ગીતો પણ લખ્યા. ગીતોની સમજણ આજે પણ મારી કાચી છે, પણ છતાં પણ મેં ગીતો લખ્યા છે. અને એમાંથી હું કહીશ કે રાજ હવે હેલી વરસે કે પછી ફોરા, રાજ હવે હેલી વરસે કે પછી ફોરા, આપણે તો ચોમાસે ચોમાસે કોરા. રાજ હવે હેલી વરસે કે પછી ફોરા, આપણે તો ચોમાસે ચોમાસે કોરા. ઝાંઝવાની ઝંખનાને આંખો બે બાકળી, વરસ્યાનો કોને રે લાભ. ઝાંઝવાની ઝંખનાને આંખો બે બાકળી, વરસ્યાનો કોને રે લાભ. ઉગી ઉગીને બસ ઉગવાના થોર, પેટ ભરી પસ્તાશે આભ. ઉગી ઉગીને બસ ઉગવાના થોર, પેટ ભરી પસ્તાશે આભ. કોણ જખમો ને કોણ સોઈ દોરા, આપણે તો ચોમાસે ચોમાસે કોરા. રાજ હવે હેલી વરસે કે પછી ફોરા, આપણે તો ચોમાસે ચોમાસે કોરા. પીડાનું ફૂલ મારા અંબોડે ખોસીને ચાલ્યું ગયું રે કોક છાનું. પીડાનું ફૂલ મારા અંબોડે ખોસીને ચાલ્યું ગયું રે કોક છાનું. એન ઘેન ચકરાતી ભ્રમણાઓ સામટી, પૂછે તો આપવું શુભાનું. પીડાનું ફૂલ મારા અંબોડે ખોસીને ચાલ્યું ગયું રે કોક છાનું. એન ઘેન ચકરાતી ભ્રમણાઓ સામટી, પૂછે તો કોણ આપવું શુભાનું. કોણ કહે અંધારા આઘા કે ઓરા, આપણે તો ચોમાસે ચોમાસે કોરા. બીજું ગીત કે વાયકાઓ કહે છે કે ફાટ્યું છે આ બહીં, કોઈને તો પલળ્યાનો વહેમ છે. વાયકાઓ કહે છે કે ફાટ્યું છે આ બહીં, કોઈને તો પલળ્યાનો વહેમ છે. ધારીને જોઉં છતાં એવું લાગે કે સખી ગામ હજી એમનું એમ છે. ધારીને જોઉં છતાં એવું લાગે કે સખી ગામ હજી એમનું એમ છે. આપણા તો જીવતરના કાચા મકાન, આપણા તો જીવતરના કાચા મકાન, ઊભી પડવાને આરે છે ભીત. ચોમાસું આવે ને જાય એની યાદમાં ક્યાંક લીપણ ધોવાય ક્યાંક પ્રીત. આપણા તો જીવતરના કાચા મકાન, ઊભી પડવાને આરે છે ભીત. ચોમાસું આવે ને જાય એની યાદમાં ક્યાંક લીપણ ધોવાય ક્યાંક પ્રીત. ઝાઝો ઉન્માદ છો ને નદીઓના હિસ્સામાં, દરિયો તો દરિયાની જેમ છે. ધારીને જોઉં છતાં એવું લાગે કે સખી ગામ હજી એમનું એમ છે. આવું બધું મેં લખ્યું. અને 2020માં જિંદગીએ નવો વળાંક લીધો. હું મારું વતન છોડીને, મારું ઘર છોડીને અહીંયા ગાંધીનગર સચિવાલયમાં નાયબ સેક્શન અધિકારી તરીકે પાસ થઈ અને આવી. લોકોને લાગ્યું કે બધું બદલાઈ ગયું છે, પણ એ અભાવ ને સ્વભાવ હજી પણ હતો. નવું શહેર હતું પણ હું હતી જૂની. અને ત્યારે આમ નવી નોકરી આવી, નવી લોન આવી, નવા હપ્તા આવ્યા, બાકી કશું જ નહીં. એટલે મેં લખ્યું કે ઊભા હતા બસ ત્યાં ને ત્યાં ઊભા રહ્યા છીએ. ઊભા હતા બસ ત્યાં ને ત્યાં ઊભા રહ્યા છીએ. રસ્તો સૂઝે નહીં અને થાકી જવાય છે. ઊભા હતા બસ ત્યાં ને ત્યાં ઊભા રહ્યા છીએ. રસ્તો સૂઝે નહીં અને થાકી જવાય છે. હું આજકાલ કામમાં બહુ વ્યસ્ત હોઉં છું. હું આજકાલ કામમાં બહુ વ્યસ્ત હોઉં છું. પરિવાર જેવું છે અને હપ્તા કપાય છે. હું આજકાલ કામમાં બહુ વ્યસ્ત હોઉં છું. પરિવાર જેવું છે અને હપ્તા કપાય છે. સૌ બહાર નીકળ્યા પૂર્વે તૈયાર થાય છે. સૌ બહાર નીકળ્યા પૂર્વે તૈયાર થાય છે. હું સ્વસ્થ લાગું એ પછી ઘરમાં જવાય છે. સૌ બહાર નીકળ્યા પૂર્વે તૈયાર થાય છે. હું સ્વસ્થ લાગું એ પછી ઘરમાં જવાય છે. તકલીફ એ નથી કે મારા નથી થયા. તકલીફ એ નથી કે મારા નથી થયા, પણ આપણાથી એના જેવું ક્યાં થવાય છે.
તકલીફ એ નથી કે મારા નથી થયા, પણ આપણાથી એના જેવું ક્યાં થવાય છે. પછી મને થોડી નિરાંત રહી. 1 વર્ષ અહીંયા ઇન્દ્રપ્રસ્થ નગરીમાં ગોઠવાઈ. એટલે ગૃહ વિભાગમાં નોકરી કરવાની થઈ એટલે સ્વાભાવિક છે અનેક અપરાધીઓ અને અનેક ગુનાઓ વિશેની વાત આવે. પણ હું મારી જાતને બહુ ગમવા લાગી હતી ત્યારે. એક સમય પછી લાગ્યું, આટલું બધું સહન કર્યા પછી એવું લાગ્યું કે હું છોકરી છું. એટલે અરીસો મને બહુ ગમતો હતો. એ સમયની વાત છે. અરીસો મને બહુ ગમવા લાગ્યો. હું અરીસામાં જોઈને હરખાતી રહેતી, પણ એ મારું સુખ પણ ક્ષણિક હતું. એ એક સમય એવો આવ્યો કે હું અરીસાની માફક જ તૂટવા લાગી અને મેં દિલને રોક્યું. અરે ઓ દિલ જરાક થોભ યાર, ત્યાં કશું નથી. હું ના પાડું છું કે અરે ઓ દિલ જરાક થોભ યાર, ત્યાં કશું નથી. જવાને થાય જ્યાં તું બેકરાર, ત્યાં કશું નથી. અમારી લઈ લીધી તલાશી બાપ, બસ કરો હવે. અમારી લઈ લીધી તલાશી બાપ, બસ કરો હવે. એ મારી ઝૂંપડી છે નામદાર, ત્યાં કશું નથી. હૃદયમાં ના મળી જગા તો તમને દોષ શાને દઉં. હૃદયમાં ના મળી જગા તો તમને દોષ શાને દઉં. તમે કહ્યું હતું અનેકવાર, ત્યાં કશું નથી. ભલે ને લાગતું કે પ્રેમમાં બધાએ સુખ મળે, ભલે ને લાગતું કે પ્રેમમાં બધાએ સુખ મળે. કહે છે વિષયના જાણકાર, ત્યાં કશું નથી. અને દિલ ના માન્યું. ત્યારે મેં કીધું કે હવેથી દિલ વિશેની વાત કોઈ માંડવાની નહીં. હવેથી દિલ વિશેની વાત કોઈ માંડવાની નહીં. કહ્યું ને, શાંત જળમાં કાંકરીઓ નાખવાની નહીં. તમે આપી શકો તો સાથ આપો ને મુસીબતમાં. તમે આપી શકો તો સાથ આપો ને મુસીબતમાં. બધાની જેમ નહીંતર બહુ સલાહો આપવાની નહીં. અને ગુસ્સામાં સ્ત્રી સહજ થોડું હોય ને કે છણકો કરવાની રીત, અને છણકામાં ને છણકામાં તો તમે રાજી લખાય. જેમાં કીધું છે મેં કે નામ રસ્તો ને નગર છોડી દઈએ તો તમે રાજી. નામ રસ્તો ને નગર છોડી દઈએ તો તમે રાજી. હોય ઈચ્છા તો એ પાછા ના વળીએ તો તમે રાજી. હક જતાવી માંગ્યું પહેલી વાર કંઈ, એમાં અમે રાજી. હક જતાવી માંગ્યું પહેલી વાર કંઈ, એમાં અમે રાજી. હા હવે રાજી થવું છોડી દઈએ તો તમે રાજી. આ જ પુસ્તકને યુવા પુરસ્કાર પ્રાપ્ત થયો છે. અને મેં છે ને, હું પાછી વાતને લઈ જાઉં કે મેં અંધશ્રદ્ધાની આગમાં પશુઓની માફક માણસોને પણ હોમાતા જોયા છે. અને મારા કેસમાં દવા દુઆ અને ખાસ મેન્શન કરીશ કે ભુવા નિષ્ફળ સાબિત થયા છે. અમારે ત્યાં તો છે જ કે તમે ડૉક્ટર પાસે પહેલાં ના લઈ જવાય, તમને ભુવા પાસે જ લઈ જવાય. અને એટલા માટે જ જે મારી દશા થઈ હતી, મારા શરીર પર જેટલા જખમો છે ને એનાથી વધારે જખમો મારા હૃદય પર છે. એ નરી આંખે દેખાતા નથી પણ એ મારી કવિતાઓમાં દેખાશે આપને. મેં સ્ત્રીને ચિલ્લાતા જોઈ છે, રડતા જોઈ છે, માર ખાતા પણ જોઈ છે, પશુઓની જેમ ખૂટે બંધાતા પણ જોઈ છે. એટલે મારી રચનાઓમાં સ્ત્રી સંવેદનાઓ મારા જેમ બહુ બોલકી છે, જેણે ચૂપ રહેવાનો અવાજ, જેને ચૂપ રહેવાની પીડા સહી છે. અને એટલા માટે જ એનો અવાજ આટલો બુલંદ આવે છે મારી રચનાઓમાં. મારી ઘણીવાર આપને લાગશે કે મેં થોડું સ્ત્રી સહજ વધારે લખ્યું છે, પણ મને એમ લાગે છે કે મેં બરાબર લખ્યું છે. કેમ કે જે સ્ત્રીઓ મારે ત્યાં આજે પણ જીવે છે, આજે પણ હું હજી 2-4 દિવસ પહેલાં જ ગામ જઈને આવી છું. એટલે કહેવાય ને કે હું કોઈને દોષ નથી દઈ રહી આ ક્ષણે. મને પુરુષો માટે એટલું જ સન્માન છે, મને સમાજ માટે એટલો જ ભાવ છે ને એટલો જ લગાવ છે. પણ મારે ત્યાં સ્ત્રીઓની સ્થિતિ બહુ દયનીય છે, એમ કે કારણ કે એમણે સ્વીકારી લીધું છે, એમણે અવાજ નથી ઉઠાવ્યો, એટલા માટે આ સ્થિતિ છે. અને 2022માં જે મેં તો તમે રાજી આપ્યો ને,
એટલે આમ લાગ્યું હતું કે હવે થોડું ગંભીરતાપૂર્વક લખવાની શરૂઆત કરવી જોઈશે મારે, અને હું ગંભીરતાપૂર્વક લખવાનું વિચારતી હતી. અને હું ફરીથી આ એક વાત મેન્શન કરવાની ખાસ ગમે મને કે મને હંમેશા પીડાઓ લખાવે છે. હું બહુ ખુશ હોઉં ને ત્યારે નથી લખી શકતી. જુગલભાઈ સાથે વાત થઈ કે કવિતા લડીને અને રડીને લખાય, બે રીતે લખાય. તો મારામાં લડવાનું પણ આવ્યું, રડવાનું થોડું વધારે આવ્યું. એટલે મેં કહ્યું એમ કે મેં સરસ રીતે કવિતાઓ લખવાનું વિચાર્યું હતું કે હવે ગંભીરતાપૂર્વક લખવાનો સમય આવી ગયો છે. બધાને વાંચતી ગઈ, સાંભળતી ગઈ, અને ઘણા કવિઓ, મારી સાથે જે યુવા કવિઓ છે એ તો ઘણું જ સારું લખે છે, અને આપણું ગુજરાતી સાહિત્ય એટલું જ સમૃદ્ધ છે. પૂર્વસૂરીઓ જે લખી ગયા છે એને તો હું સતત વાંચતી રહું છું, પણ નવા લોકો જે પણ લખે છે એ એટલું જ મજાનું લખે છે. હવે કહું ને, ગાડી પાટા પર, મારા કેસમાં એવું વારંવાર થયું છે, ગાડી પાટા પર માંડ ચડી હોય ને, હું સરસ રીતે કામ કરતી હતી, કવિતાઓ વિશે વિચારતી હતી, મારી ઈચ્છા હતી કે ગદ્ય પણ લખું. અને એ સમય દરમિયાન ઓફિસે બેઠી હતી, તાવ ચડવાની શરૂઆત થઈ. તાવ 10 દિવસ આવ્યો, રિપોર્ટ્સ કરાયા, મેલેરિયા હતો. પણ એ દગો દેનારી કિસ્મત ખરી ને, મારું તકદીર એવું નીકળ્યું કે મારા ફેફસામાં પાણી ભરાયું, અને હું ભાગીને દાહોદ ગઈ. ડાબું ફેફસું પાણીથી ભરાઈ ચૂક્યું હતું, અને મને 1 સેકન્ડના પણ વેઇટ કર્યા વગર એડમિટ થવાની સૂચના આપવામાં આવી હતી. પણ હું અમદાવાદ, ગાંધીનગર બધું મૂકીને મને લાગ્યું કે મારા વતન તરફ પાછા જવું જોઈએ, એ જે પણ થાય એમ. અને એ જ દિવસે, જે દિવસે હું દાહોદ ભાગી, સામે પપ્પાને ભાઈ લેવા માટે આવ્યા, હું અહીંયાથી ભાગી ડ્રાઇવિંગ કરીને, અને દવાખાનામાં બેઠા બેઠા મને જ્યારે ટેપિંગ ચાલતું હતું, મારા ફેફસામાંથી પાણી નીકળતું હતું ને, એ લોકો કાઢવાની પ્રક્રિયા શરૂ કરતા હતા, ત્યારે એક કવિતા લખાઈ, ગઝલ લખાઈ કે રોકીએ જો આંસુ તો લોહીનું પાણી થાય પાછું, રોકીએ જો આંસુ તો લોહીનું પાણી થાય પાછું, કેમ આવું થાય ના સમજાય અમને હાય પાછું. રોકીએ જો આંસુ તો લોહીનું પાણી થાય પાછું, કેમ આવું થાય ના સમજાય અમને હાય પાછું. બાપુજીની થઈ ઉંમર ને ભાઈ બહેનો ક્યાં છે પગભર, બાપુજીની થઈ ઉંમર ને ભાઈ બહેનો ક્યાં છે પગભર. થઈ શકે એવું પ્રભુ મારું મરણ ઠેલાય પાછું, થઈ શકે એવું પ્રભુ મારું મરણ ઠેલાય પાછું. હું હસી લઉં છું કદી એ વાત છાની રાખજો ને, હું હસી લઉં છું કદી એ વાત છાની રાખજો ને, મારું ખુશ રહેવું જગતમાં સૌને ના પોસાય પાછું. કીધું કોર્ટે એટલે આપે છે કર્યાવર પરત, પણ કીધું કોર્ટે એટલે આપે છે કર્યાવર પરત, પણ માન એણે આપ્યું નહીં તો આ બધું લેવાય પાછું. કીધું કોર્ટે એટલે આપે છે કર્યાવર પરત, પણ માન એણે આપ્યું નહીં તો આ બધું લેવાય પાછું. એ કહે છે કે મારે તો પરિવાર સામે જોવું પડશે, એ કહે છે કે મારે તો પરિવાર સામે જોવું પડશે, મારે ક્યાં પરિવાર છે તે એ તરફ જોવાય પાછું, મારે ક્યાં પરિવાર છે તો એ તરફ જોવાય પાછું. અને પછી ફેફસામાંથી પાણી કાઢ્યું અને મને ટીબી ડાયગ્નોસ થયો. ટીબીનું નિદાન થયું એટલે દવાઓ મને બહુ અઘરી પડી. આખું તંત્ર મારું હલી ગયું હતું એમ કે તો ચાલે. દવાઓ કદાચ મારી ડાયજેસ્ટિવ સિસ્ટમ પહેલેથી નબળી છે, એટલે જમવાનું બહુ ઓછું પચે મને, અને એમાં પણ પછી આવી ભારે દવાઓ લેવાની, નાસ્તા જેટલી તો હું દવાઓ લેતી હતી ત્યારે, એટલે તકલીફ મને ત્યાં થઈ. અને ત્યારે એક સમય એવો આવી ગયો કે રામભાઈ મને એવું લાગ્યું કે હવે કદાચ દોડ છૂટી જશે. અને મેં લખી નહીં, લખાઈ મારાથી. હું લાશ થઈને આવું ત્યારે આંસુઓ ના પાડશો, ખુશી ખુશી વળાવજો. હું લાશ થઈને આવું ત્યારે આંસુઓ ના પાડશો, ખુશી ખુશી વળાવજો. અને મારો હસતો ચહેરો જોઈને નજર ઉતારજો, ખુશી ખુશી વળાવજો. આ આંખમાં ને આયખામાં લાલ રંગ મોખરે હતો એ યાદ રાખજો, આ આંખમાં ને આયખામાં લાલ રંગ મોખરે હતો એ યાદ રાખજો. કફનમાં નહીં મને તો લાલ જોડામાં સજાવજો, ખુશી ખુશી વળાવજો. હું જાણું છું કે બાપુના ખભા મારી લાશનું વજન કદી ઝીલી નહીં શકે. હું જાણું છું કે બાપુના ખભા મારી લાશનું વજન કદી ઝીલી નહીં શકે.
તમે બધા મળીને એને સહેજ ટેકો આપજો, ખુશી ખુશી વળાવજો. ને તમે બધા તો હાય દીકરી કહી કહીને જમને ગાળો ભાંડશો. તમે બધા તો હાય દીકરી કહી કહીને જમને ગાળો ભાંડશો. તમારામાંથી કોઈ મારી માને છાની રાખજો, ખુશી ખુશી વળાવજો. દરેક શ્વાસે ડાયરીના પાને પાને એક ગમતું નામ મેં લખ્યું હતું. દરેક શ્વાસે ડાયરીના પાને પાને એક ગમતું નામ મેં લખ્યું હતું. એ નામ પર પછીથી કોઈ પ્રશ્ન ના ઉઠાવશો, ખુશી ખુશી વળાવજો. જૂની સફર પૂરી થઈ, હવે નવી સફર તરફ જવા રજા તમારી લઉં. હું એકલી જતી રહીશ, તમે બધા ના આવશો, ખુશી ખુશી વળાવજો. અને હું લાગણીશીલ વધારે છું, બહુ લાગણીશીલ છું, એટલે મારી આંખો બહુ જલ્દી ભરાઈ આવે. પણ પેલી સામાજિક માનસિકતા છે ને કે દીકરીઓને પરણાવવાની ચિંતા મા બાપ કરતાં લોકોને વધારે હોય. અને અમારા ઘરમાં તો 6 દીકરીઓ, મોટી બહેનના લગ્ન થઈ ગયા હતા અને મારો વારો હતો. એટલે સ્વાભાવિક છે, પ્રશ્નો ઘણા પૂછાય અને સવાલો એટલા જ થાય ને પ્રશ્નો વાગે પણ એટલા બધા. અને મને એમ થયું કે શા માટે બધા કરે એવું જ કરવાનું. અને એ દ્વિધા વચ્ચે, એ દ્વંદ્વ વચ્ચે લખાઈ કે દરિયો મૂકીને રણ તરફ વહેતી નદી એ હું હતી. દરિયો મૂકીને રણ તરફ વહેતી નદી એ હું હતી. નોખો જ ચીલો ચાતરી આગળ વધી એ હું હતી. માથે પડી છે વીજળી ને આંખમાં મોતી ઘણા. માથે પડી છે વીજળી ને આંખમાં મોતી ઘણા. હું એટલે કહેતી નથી ગંગા સતી એ હું હતી. માથે પડી છે વીજળી ને આંખમાં મોતી ઘણા. હું એટલે કહેતી નથી ગંગા સતી એ હું હતી. અન્યાય સામે બોલી તો વાંકું પડ્યું આજે બધે. અન્યાય સામે બોલી તો વાંકું પડ્યું આજે બધે. નહીતર જે કાલે છોકરી સીધી હતી એ હું હતી. આહત મને કરશો અગર તાંડવ થવાનું છે ફરી. આહત મને કરશો અગર તાંડવ થવાનું છે ફરી. કૂદી હતી જે યજ્ઞવેદીમાં સતી એ હું હતી. આહત મને કરશો અગર તાંડવ થવાનું છે ફરી. કૂદી હતી જે યજ્ઞવેદીમાં સતી એ હું હતી. તલવાર લઈ મેદાનમાં લડવા નથી ગઈ કોઈ દી. તલવાર લઈ મેદાનમાં લડવા નથી ગઈ કોઈ દી. જેણે ફક્ત ઘરમાં રહી ગઝલો લખી એ હું હતી. સ્ત્રીનું કઠણ છે કાળજું દઉં સાબિતી મહેમાનજી. સ્ત્રીનું કઠણ છે કાળજું દઉં સાબિતી મહેમાનજી. ચેલૈયો રાંધ્યા બાદ જે રોઈ નથી એ હું હતી. સ્ત્રીનું કઠણ છે કાળજું દઉં સાબિતી મહેમાનજી. ચેલૈયો રાંધ્યા બાદ જે રોઈ નથી એ હું હતી. વનમાં રહીને રાહ જોઈ ઉમ્રભર શ્રીરામની. વનમાં રહીને રાહ જોઈ ઉમ્રભર શ્રીરામની. શબરી ગણો કે શર્વરી જે પણ હતી એ હું હતી. ખૂબ આભાર. મારો પરિવાર ખેતીવાડી સાથે જોડાયેલો છે, એટલે મેં એવા ખેડૂતને પણ જોયો છે જે 1-2 રૂપિયામાં શાકભાજી વેચીને આવે છે અને હતાશ થઈને આવે છે, કારણ કે એણે જે ધાર્યું હતું એ પ્રમાણે એને ભાવ નથી મળ્યા પાકના. અને વરસાદની એટલી જ રાહ જોવાય છે. એક સમયે મારી કવિતા 16 વર્ષની છોકરી જેવી હતી જેને પ્રેમની અભિવ્યક્તિ માટે વરસાદની જરૂર હતી. પણ અત્યારે એવું છે કે મને અનાજ ઉત્પન્ન કરવા માટે વરસાદની જરૂરિયાત છે. એટલે મારાથી એવી રીતે પણ લખાયું છે કે જિંદગી કઈ એ રીતે વહેતી રહી. જિંદગી કઈ એ રીતે વહેતી રહી કે નદીના ભાગ્યમાં રહેતી રહી. ભોંયથી ઊંચે નહીં ઉઠી શક્યા, આપણો આધાર બસ ખેતી રહી. મારી ગઝલોમાં એમ કહું ને તો ઘણા બધા લોકોએ બહુ સરસ, આપણા ગુજરાતી કવિયત્રીઓ પારુલ ખક્કરબેન છે કે એ લોકો તો એટલું સરસ લખે છે. અને બાકી ઉષા ઉપાધ્યાય મેડમની વાત કરું તો હું બધાને એવું કહું છું, નવી પેઢીમાં પણ સ્ત્રી સંવેદનો બહુ સરસ રીતે ઝીલાયા છે. તો મારી ગઝલોમાં અહલ્યા, દ્રૌપદી, મીરાબાઈ, ગંગા સતી આવા સંવેદનો એમના બહુ ઝીલાયા છે. ક્યારેક પથ્થર બનેલી અહલ્યા છે તો ક્યારેક બુદ્ધને ફરિયાદ કરતી યશોધરા પણ છે, જે કહે છે કે એ હતા
હતા સામે છતાં ખામોશ, હૈયે હાય રે અફસોસ, ને અમે કાઢી શક્યા ના રોષ, હૈયે હાય રે અફસોસ. આપણે અશ્રુ ઉદાસી ને અધૂરપ હોય બારે માસ, હોય નહીં કેમ અક્ષર કે પોસ, હૈયે હાય રે અફસોસ. એક સમય આવ્યો ને કે મેં વાત કરી એમ કે મને બહુ જલ્દી રડાઈ જાય છે, એટલે મારા આંસુઓને હું અલગ રીતે જોતા શીખી, બહુ મોડેથી શીખી. એટલે એમાં એક ગઝલ લખાઈ મારાથી કે યુગોના તપ પછી હૈયામાં જે ફૂટી તી સરવાણી, એ મારી આંખનું પાણી. યુગોના તપ પછી હૈયામાં જે ફૂટી તી સરવાણી, એ મારી આંખનું પાણી. ભગીરથ દ્વારા સ્વર્ગેથી ધરા પર જે નદી આવી, એ મારી આંખનું પાણી. જુગલભાઈ, તમે તો પાપ પોકારી ધર્મનો માર્ગ પકડીને થયા છો પીર જેસલજી. જેસલજી વિશે આપે લખ્યું છે કે તમે તો પાપ પોકારી ધર્મનો માર્ગ પકડીને થયા છો પીર જેસલજી. સતી તોળાંદે લઈ ગયા જેમાં ભવની નાવ હંકારી, એ મારી આંખનું પાણી. જતન સચ્ચાઈ હિંમત પ્રેમને ભેગા કર્યા જ્યારે, બન્યું છે સ્ત્રી હૃદય ત્યારે. જતન સચ્ચાઈ હિંમત પ્રેમને ભેગા કર્યા જ્યારે, બન્યું છે સ્ત્રી હૃદય ત્યારે. વિધાતા લેખ લખવા એટલે જે વાપરે શાહી, એ મારી આંખનું પાણી. ભર્યા દરબારમાં વસ્ત્રાહરણ વખતે વયુતું દ્રૌપદીની ચીખમાંથી છે. ભર્યા દરબારમાં વસ્ત્રાહરણ વખતે વયુતું દ્રૌપદીની ચીખમાંથી છે. પછીથી કાળ થઈને કૌરવોને લઈ ગયું તાણી, એ મારી આંખનું પાણી. હતું ધીંગાણે ચડવાનું અને માં ભોમ કાજે પ્રાણ દેવાનો હતો વારો. હતું ધીંગાણે ચડવાનું અને માં ભોમ કાજે પ્રાણ દેવાનો હતો વારો. વીરોએ પીધી તી ત્યારે કહુંબાની ભરી પ્યારી, એ મારી આંખનું પાણી. હવે હું ધીમે ધીમે મારા વાતના વિરામ તરફ જઈ રહી છું. તો મને કવિતાઓ, મારો લખવાનો સમય કઈ રીતનો હોય છે, તો મોટાભાગની કવિતાઓ મારી રાત્રે લખાય છે, કારણ કે મને ઊંઘ બહુ ઓછી આવે છે, એટલે હું સપનાઓ પણ એટલા જોઈ નથી શકતી. એટલે રાતના સમય દરમિયાન અને મોટાભાગે આંસુઓથી પીડા હોય ત્યારે લખવાની શરૂઆત થાય, અને પછી તંદ્રાવસ્થામાં પણ અમુક ગઝલો લખાઈ છે, એમ કહું તો ચાલે. અર્ધજાગ્રત અવસ્થામાં પણ લખ્યું છે મેં. અને અમુક વખતે બહુ મથામણ પછી લખાય. એક શેર આવ્યો હોય ને પછી એના પર તમે લખવાની શરૂઆત કરો તો અટવાઈ જવાય, નથી થતું. અને લગભગ 6 મહિના વીતી જાય તો પણ એ ગઝલ પૂરી નથી થતી. કંઈક અંદરની ટીસ આવે એની રાહ જોઈને હું બેઠી હોઉં, અને ઈશ્વર કૃપા એવી છે કે આવે છે ને લખાય છે. અને મારે કદી પણ કવિતાથી દૂર નથી થવું, કારણ કે કવિતા વગર તો હું કશું જ નથી. જે પણ છે મારી ઓળખ એ કવિતાને કારણે છે. પહેલાં એટલું ફરક પડ્યો કે પહેલાંની ગઝલો અને અત્યારની ગઝલોમાં કેટલો ફરક પડ્યો કે જ્યારે હું ગામડે હતી ત્યારે આમ કહીએ ને કે ગામની માટી જખમ પર લગાવીએ ને તો પણ જખમ પર રૂજ આવી જાય, પણ અત્યારે ઈલાજ બહુ મોંઘો લાગે છે મને શહેરમાં આવીને. હવે હું વધારે સમય નહીં લઉં, એક જ ગઝલ સાથે મારી વાત હું પૂરી કરીશ. જુગલભાઈ, સમય મને કહેજો. 6 વાગી ગયા છે ને, એટલે મેં કદાચ વધારે સમય લઈ લીધો છે. ના, હજુ વધારે નથી લેવો. ઈશ્વરની વિશેષ અનુકંપા રહી છે, કારણ કે એણે મને નવા શ્વાસ હંમેશા આપ્યા છે. ઘણીવાર લાગે કે કોઈ મને રડાવી રહ્યું છે, કોઈ મને લખાવી રહ્યું છે. હૃદય પથ્થર બનાવીને ઉપર ખીલા ઘણા ઠોક્યા, અમે એના પછી રોયા. હૃદય પથ્થર બનાવીને ઉપર ખીલા ઘણા ઠોક્યા, અમે એના પછી રોયા. જવા દીધા ખુશીથી અમને, દર્દો નવા પોખ્યા, અમે એના પછી રોયા. ઘડીભર એમનું માથું અમારા ખોળે રાખીને ફક્ત જોયા કર્યા ચહેરો. ઘડીભર એમનું માથું અમારા ખોળે રાખીને ફક્ત જોયા કર્યા ચહેરો. કપાળેથી ભૂસાયો ચાંદલો ને ચૂડલા તોડ્યા, અમે એના પછી રોયા. નજર સામે હતો પંખો, અચાનક સાડલો માનો અમારા હાથમાં આવ્યો. નજર સામે હતો પંખો, અચાનક સાડલો માનો અમારા હાથમાં આવ્યો. ને માએ આ રીતે આવી અને અમને બહુ ટોક્યા, અમે એના પછી રોયા.
બહુ મોડું થયું તું દીકરીને આવવામાં બહારથી તો બહુ વઢ્યા એને. બહુ મોડું થયું તું દીકરીને આવવામાં બહારથી તો બહુ વઢ્યા એને. અને ભગવાનનો આભાર માની હાથ બે જોડ્યા, અમે એના પછી રોયા. ઉનાળામાં પરબનું પાણી પીને સહેજ પણ થાક્યા વિના પ્લાસ્ટિક વીણ્યું છે. ઉનાળામાં પરબનું પાણી પીને સહેજ પણ થાક્યા વિના પ્લાસ્ટિક વીણ્યું છે. બિચારા ભાઈએ મંદિરમાં જઈને ચપ્પલો ચોર્યા, અમે એના પછી રોયા. ઉનાળામાં પરબનું પાણી પીને સહેજ પણ થાક્યા વિના પ્લાસ્ટિક વીણ્યું છે. બિચારા ભાઈએ મંદિરમાં જઈને ચપ્પલો ચોર્યા, અમે એના પછી રોયા. પતન થાશે તમારા કુળનું ત્યારે અમારા આંસુ અને દોષ ના દેશો. પતન થાશે તમારા કુળનું ત્યારે અમારા આંસુ અને દોષ ના દેશો. તમે પણ ભીષ્મ માફક બોલવું તું ત્યાં નથી બોલ્યા, અમે એના પછી રોયા. પતન થાશે તમારા કુળનું ત્યારે અમારા આંસુ અને દોષ ના દેશો. તમે પણ ભીષ્મ માફક બોલવું તું ત્યાં નથી બોલ્યા, અમે એના પછી રોયા. હૃદય પથ્થર બનાવીને ઉપર ખીલા ઘણા ઠોક્યા, અમે એના પછી રોયા. જવા દીધા ખુશીથી અમને દર્દો નવા પોખ્યા, અમે એના પછી રોયા. શું બદલાયું હવે વાત કે 2020માં ગુજરાત સાહિત્ય અકાદમીએ યુવા ગૌરવ પુરસ્કારથી મારા શબ્દોને સન્માનિત કર્યા અને 2021માં વિદ્યાગુરુ ફાઉન્ડેશને રાવજી પટેલ, કવિશ્રી રાવજી પટેલ એવોર્ડથી સન્માનિત કરી અને 2024માં તો તમે રાજી ને દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી યુવા પુરસ્કાર પ્રાપ્ત થયો. તો શું બદલાયું? આમ જોવા જઈએ તો કશું જ નહીં, પણ મારી જવાબદારી વધી છે એ મને ખબર છે. અને ખાસ કરીને મારા વિસ્તારમાં એટલો ફરક પડ્યો છે કે લોકોને લાગે છે કે અહીંયાથી નીકળાય, કવિતા કરાય અને અમારા માટે મુખ્ય ધારામાં આવવું એ આસાન વાત થઈ છે. ઘણી માઓ મારી વાત સાંભળ્યા પછી ઘણી મમ્મીઓને એમ લાગે છે કે એમની દીકરીઓ પણ આવી રીતે કંઈક કરશે અને એમણે શાળાએ મોકલવાનું શરૂ કર્યું છે. એ આ એ થયું છે અને આ મારા માટે ત્યાં મહત્ત્વ વધી જાય છે. કેમ કે હજી પણ એ વિસ્તારમાં અંધારું છે. મારા મા બાપે જે રીતે દીવડીમાં તેલ પૂરવાનું કાર્ય કર્યું હતું, મને શ્રદ્ધા છે કે હવે પછી મા બાપ એ દીવડીઓમાં તેલ પૂરવાનું કામ કરશે અને એક દિવસ મારા વિસ્તારમાંથી અંધકાર દૂર થશે. બહુ અગત્યનું કહું તો પુરસ્કારે શું આપ્યું તો મારી ભાષાએ મને એટલી બધી ઊંચાઈ આપી દીધી કે મારા ખાનદાનમાંથી કોઈ પ્લેનમાં બેઠું નથી. હું યુવા પુરસ્કાર લેવા માટે હું ખુદ પહેલી વાર પ્લેનમાં બેઠી અને મારા મા બાપ પહેલી વાર પ્લેનમાં બેઠા. એટલે ભાષાએ એટલી ઉડવાની તાકાત આપી કે હું કમસે કમ આકાશ તો જોઈ શકી. હજી પણ એમ થાય છે કે હું શ્રેષ્ઠ ક્યારે લખીશ, તો મને હજી સુધી તો સંતોષ નથી થયો કે મેં એવું કંઈક આપી દીધું છે. મારી પીડા મને લખાવતી રહેશે. અમુક જખમોની વાતો હું અહીંયા નહીં કરી શકું, કારણ કે હું ઈચ્છું છું કે ફક્ત મારા સુધી રહે, અલાયદા રહે ને મને લખાવતા રહે. ઘણું બધું ટૂંકાણમાં કદાચ મારા અનુભવો મેં નથી કહ્યા અહીંયા, અને મેં એટલા માટે નથી કહ્યા કે મને શ્રદ્ધા છે કે મારી કવિતાઓમાં ક્યાંક ને ક્યાંક આવી જશે ને આપ બધા સમજી જશો. મેં ઈશ્વરને ઘણીવાર કીધું છે કે છાસવારે આ જગત અમને સતાવે ને ઉપરથી તું. છાસવારે આ જગત અમને સતાવે ને ઉપરથી તું. વેદના મારી સતત કંઈ કંઈ લખાવે ને ઉપરથી તું. એમ અમને સહેજ વહેલા જિંદગીનો થાક લાગ્યો. એમ અમને સહેજ વહેલા જિંદગીનો થાક લાગ્યો. એક મજબૂરી ઇશારા પર નચાવે ને ઉપરથી તું. રિસ્પોન્સ કેવો મળ્યો લોકો તરફથી એ વાત સાહિત્ય જગતમાં સાવ મારી પેઢીમાં તો ભણવાનું પણ વાત નથી, ત્યારે કવિતા ક્યાંથી આવી. તો કવિતા કર્યા પછી હું ખાસ આ શ્રેય આપવાનું પસંદ કરીશ કે આપણા સાહિત્યકારો અને ગુજરાતી ભાવકોએ મને એટલો સ્નેહ આપ્યો છે અને એ પ્રોત્સાહન મળ્યું એટલા માટે હું લખું છું. જો કોઈએ શરૂઆતમાં જ મને ડામી દીધી હોત તો મેં હિંમત પણ ના કરી હોત,
પછી હું પણ મારા વિસ્તારની સ્ત્રીઓની માફક એક જગ્યાએ બેસી ગઈ હોત. પણ આપ સૌ છો કે જેમણે મારા શબ્દને નવાજ્યો, જ્યાં મારી ભૂલો થઈ ત્યાં મને ટોકવામાં પણ આવી છે ને એ મેં બહુ જ સન્માનપૂર્વક સ્વીકાર્યું છે કે અહીંયા મારી ભૂલ થઈ છે અને હજી પણ થતી હશે. અને જે પણ લોકો મને સલાહ સૂચનો આપે છે હું માનું પણ છું. હવે એક અપેક્ષા છે એવી કે મારા જેમ અનેક દીકરીઓ લખતી થાય. એવું નથી કે ફક્ત મારા વિસ્તારમાંથી, અનેક જગ્યાએથી. આપણા ગુજરાતમાં તો કહેવાય ને કે દરેક ખૂણામાં કવિતા પાંગરે એવી ક્ષમતાઓ છે. તો નવા લેખકો, રામભાઈ આપ તો છો જ, આપને જોઈને તો કેટલા લોકોએ લખવાનું શરૂઆત કરી હશે. તો જુગલભાઈ છે અહીંયા ઉપસ્થિત. તો જુગલભાઈ, તમે તો તમારી વાત રજૂ કરવાના જ છો, પણ મારા કવિતામાં થોડું હું પણ વધારે આવી ગયું. પણ હવે હું શું કરું, કારણ કે હું કવિતા જેવી જીવી છું એવું જ મારાથી લખાયું છે. તો બસ હવે નવજીવનના આંગણે મેં મારા નવા જીવનની વાત કરીશ. અને મને એમ લાગે છે કે હું ભલે એક નદીની માફક જે રણને મળવા જશે અથવા તો કોઈ અલગ જગ્યાએ જઈને લુપ્ત થઈ જશે, પણ એક અલગ ઓળખાણ સાથે, અને અવશેષો રહી જશે માત્ર શબ્દના. આભાર. ખૂબ આભાર રિંકુબેન. આપના જ બે શેર યાદ આવે કે જણાવું છું હૃદયની વાત બહુ સમજી વિચારીને, કે જણાવું છું હૃદયની વાત બહુ સમજી વિચારીને, નથી પડતો ફરક સહેજે કે દુનિયા શું વિચારે છે. અને જીવન વધારે કંઈ નથી બસ વિઘ્ન દોડ છે, કે જીવન વધારે કંઈ નથી વિઘ્ન દોડ છે, ડગલે ને પગલે બસ નવા પડકાર આવશે. હવે જે કવિને પ્રસ્તુત કરવા છે એ શબ્દ નામનું પહેરણ પહેરીને ફરે છે. એમના કાવ્ય સંગ્રહનું નામ છે પહેરણ. જુગલ દરજી એક ગઝલને કેટલા ચાહે છે. એમના જ એક શેરમાં આવે છે કે પ્રકારો બધાએ છે લાખેણા કિંતુ, પ્રકારો બધાએ છે લાખેણા કિંતુ, સવાવેત ઊંચી ગઝલ છે અને રહેશે. ને હદથી વધારે દુઃખ મળે તો એમ જાણવું, દુઃખને આ કવિ કઈ રીતે જુએ છે કે હદથી વધારે દુઃખ મળે તો એમ જાણવું, માણસ તરીકે આપણું પાણી મપાય છે. ને આ બંને કવિઓ છે, એક બગાવત પણ એક ખુમારી એમની કવિતાઓમાં છે. તો જુગલભાઈ એવું લખે છે કે જગત સામે જૂની ટસલ છે અને રહેશે, કે જગત સામે જૂની ટસલ છે અને રહેશે, બગાવત પણ આ અટલ છે અને રહેશે. હું વિનંતી કરું જુગલભાઈને કે આવો તમારી સર્જન પ્રક્રિયા વિશે વાત કરો અને તમારે કાવ્ય પાઠ કરો. કવિ જુગલ દરજી. નમસ્કાર. તું નજર ઉતારવાના ટૂચકા શીખી જ લેજે, તું નજર ઉતારવાના ટૂચકા શીખી જ લેજે, હું ગઝલનો હાથ પકડી ચાલતા શીખી રહ્યો છું. આજે નવજીવનના આંગણે કવિતાની વાત સાથે સર્જન પ્રક્રિયાની જે વાત કરવાની છે, તો સૌપ્રથમ હું મારાથી શરૂઆત કરીશ અને તમારા સુધી આવીશ કે કવિતા મને ક્યાંથી જડી, કવિતા મારા માટે શું છે અને કવિતા મારા પક્ષેથી કેવી રીતે રજૂ થાય છે. સૌપ્રથમ વાત કરું તો મારું વતન પાટણનું ગંગેટ ગામ, મારો અભ્યાસ અને ઉછેર વડોદરા શહેરમાં અને મારી કર્મભૂમિ અંજાર કચ્છ. આમ જોવા જઈએ તો સાહિત્યિક કોઈ બેકગ્રાઉન્ડ નહીં, કદાચ મારી પાછલી પેઢીમાં પણ કોઈએ કવિતા લખી હોય એવું મારા ધ્યાનમાં નથી. એટલે વારસાગત એ નથી આવ્યું, પણ આટલા વર્ષોથી લખ્યા પછી ક્યારેક વિચાર્યું કે આ સંસ્કાર મારામાં કે કવિતા આ ગુણ આવે ક્યાંથી. તો મને 2-4 વર્ષ પછી ખબર પડી કે મારા મોસાળ પક્ષમાં મારા નાનીમાં એ ભજનો લખે છે. એ ભજન મંડળીમાં જાય અને પોતે ભજન લખે છે. લગભગ 200-300 જેવા ભજન એમને સ્વરચિત લખીને પોતે ગાય છે. અત્યારે 97 વર્ષની ઉંમરે તેઓ ભજનની રચના પણ કરે છે અને ક્યારેક ક્યારેક મને સંભળાવે પણ ખરા. તો મને એવું લાગ્યું કે આ કદાચ વારસો આવી રીતના ઉતર્યો હોય. અને નાનપણથી મને કંઈ બાળપણમાં કોઈ કવિતાનો એવો શોખ નહીં કે મારે કવિતા લખવી છે
હા, કવિતામાં રસ ખરો, કવિતા વાંચીએ, પણ એ અભ્યાસક્રમમાં આવતી હોય એ પૂરતી. પછી હાઈસ્કૂલમાં ગયા ત્યારે એ રસ થોડો વિસ્તૃત થયો. અભ્યાસક્રમની બહાર પણ થોડી થોડી કવિતાઓનું વાંચન અને શ્રવણ શરૂ થયું. અને એનાથી ઉપર વાત કરું તો મને એક એવી ટેવ કે કોઈ ગીત સાંભળું, કોઈ લોકગીત સાંભળું, કોઈ ભજન સાંભળું તો એની પેરોડી કરવી ગમતી. કે એ ટ્યુનિંગની અંદર મારા શબ્દો ઉમેરવાના, તૂટેલા ફૂટેલા. કોઈ ફિલ્મી ગીત હોય તો એમાં મારા શબ્દો ઉમેરીને મારા મિત્ર વર્તુળમાં સંભળાવું તો એ લોકોને પણ મજા આવતી. તો આ એક કલા અંદર હતી, પણ એની ઓળખ મને નહોતી. પછી કોલેજ કાળ ગયા, ત્યાં સુધી કવિતામાં રસ ખરો, પણ મારી અંદર આનું મૂળ પડેલું છે, આનું બીજ રોપાયેલું છે એની મને જાણ જ નથી. કોલેજ કક્ષામાં, હાઈસ્કૂલમાં કવિતા પઠનમાં ભાગ લેતા, પણ એ પોતાની નહીં, બીજાની કવિતાઓને વાંચી અને પુરસ્કૃત થતા. એટલે બધાને એમ લાગતું કે કવિતા સારી વાંચે છે. ત્યાં સુધી મને કવિતાનો ક પણ ખબર નહીં. પછી એક વખત એવું થયું, આ કચ્છમાં ગયા પછી ખરેખર તો કવિ મને કચ્છે બનાવ્યો છે. 2015ની અંદર અમસ્તા જ બેઠા બેઠા એક ગીત જેવું, એક રચના જેવું લખાયું. અને એ દિવસ એવો હતો, એ દિવસે અષાઢી બીજ અને ઈદ હતી, રમઝાન ઈદ હતી. અને અમસ્તા જ પેપર ઉપર લખ્યું કે ચાલને આજ અષાઢી ઈદ અને રમઝાન બીજ ઉજવી લઈએ. તું જગન્નાથના લાડુ ખાજે, હું રમઝાનની ખીર. આ એક રચના લખી અને 2-4 મિત્રોને બતાવી. તેમને કીધું સરસ, વાહ કવિ, વાહ કવિ. અને ફેસબુક ઉપર મૂકી. એ વર્ષ પસાર થઈ ગયું. એના પછીના વર્ષે અચાનક મને ફોન આવવા લાગ્યા, કવિ તમારી કવિતા વાયરલ થઈ છે. હું તો કવિતા લખતો નથી, મારી કઈ કવિતા વાયરલ થઈ? અને એ કવિતા એટલી હદે વાયરલ થઈ, હજારો લોકોના મોબાઈલમાં ફરી. બીજા દિવસે રથયાત્રામાં એક રથ ઉપર મારી કવિતા મારા નામ વગર મોટા પોસ્ટરમાં હતી. અને ફ્રન્ટ પેજ પર સમાચારની હેડલાઇનમાં આ કવિતાની પંક્તિ હતી. ત્યારે મને થયું કે હું લખું છે કોઈને ગમે છે અથવા સ્પર્શે છે. પછી મેં કહ્યું હવે શું કરવું? મને કવિતા લખતા તો આવડી, કવિતા તો લખી, લોકોને ગમી પણ ખરી, અને કહેવાય કે પ્રસિદ્ધિ પણ મળી. પણ હવે આની આગળ સિરિયસ કામ શું કરવું? કેવી રીતના કવિતાના ક્ષેત્રમાં આગળ વધવું? આ માટે 2-4 સાહિત્યિક મિત્રોને પૂછ્યું. સાહિત્યિક મિત્રો એટલે જે શિક્ષક હતા અને વાંચનમાં રસ ધરાવતા હતા. તો મારા એક ખાસ મિત્ર વિપુલભાઈએ મને કીધું કે જુગલ, કવિતા લખવી હોય તો પહેલાં એનું બંધારણ શીખવું પડે. મેં કહ્યું એના માટે શું કરીએ? તો કે એવું કાંઈ હશે, કોઈ શિબિર સેમિનાર હશે તો હું તને જાણ કરીશ. એના 2-4-6 મહિના બાદ મને એમને જાણ કરી કે ગ્રામ ભારતીમાં અમરાપર અકાદમી કવિતાની એક શિબિર કરવા જઈ રહ્યું છે, આપણે બંને એમાં જઈએ. મેં કહ્યું ચાલો, એક અનુભવ થાય, કંઈક શીખવા મળે. અને હવે એક અંદરથી ઓલી એક ધગશ હતી કે આટલું બધું લોકોને ગમ્યું છે, તો હવે મારે આ ક્ષેત્રની અંદર થોડુંક આગળ વધવું જોઈએ અને સિરિયસ થઈને કંઈક શીખવું જોઈએ. તો એમાં પ્રશિક્ષક તરીકે આપણા કવિશ્રી માધવ રામાનુજ સર હતા. એમને કવિતા વિશે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. પણ એમણે જે છંદ શીખવાડ્યા એ તો મને પહેલેથી જ ખબર હતી. જે આપણા રૂઢ છંદો છે, મંદાક્રાંતા, શિખરણી, એ છંદની કવિતાઓનું જ્ઞાન મને મળ્યું. પણ મને એમાં વધારે રસ પડ્યો નહીં. પછી એમાં એક સેશન ગઝલનું આવ્યું. ગઝલ વિશે એમને વાત કરી તો એ ગઝલ મને તરત આકર્ષ્યો. મને ખબર પડવા માંડી કે ગઝલ આવું હોય, ગઝલ આવું હોય. અને તરત મેં પ્રશ્ન કર્યો મારા બાજુમાં બેઠેલા પ્રવીણ ખાંટને. મેં કહ્યું ગઝલમાં પણ છંદ હોય? તો કે ગઝલ છંદમાં જ લખાય.
એ વખતે મને પ્રથમ વખત ખબર પડી હતી કે ગઝલમાં છંદ જોઈએ. એટલે મેં કહ્યું મારે શીખવા છે. કે શીખાશે? મેં કહ્યું શીખવા છે નહીં, મારે શીખવા છે. મને શીખીને તું શું કરીશ? મેં કહ્યું ખાલી તમે મને ગઝલના છંદ શીખો, હું આગ લગાવી દઈશ. આ શબ્દ મારા હતા. એ વખત બાલિસ્તામાં બોલ્યો હોઈશ. મને ખાલી ગઝલના છંદ શીખવા, હું આગ લગાવી દઈશ. મને કે ભલે, હું તમને, મને એ વખત એમને પેપર પેન પર ખાલી શીખવાડ્યું, મફાઇલુન, ફાઇલાતુન, ફાઇલુન. મને કંઈ ખબર ના પડી આ શું બધું એમ. એના 2 મહિના પછી મેં બધું મૂકી દીધું. આ બધું આપણને ખબર પડે નહીં. 2 મહિના પછી પાછો રસ જાગ્યો કે ઓલું છંદ તો શીખવા જ છે. એ શિબિરમાંથી અમને એક પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું, ગઝલ પ્રવેશિકા, રાજેશ વ્યાસ મિસ્કિનનું. એ હું ધીમે ધીમે વાંચતો ગયો. એમાં મને મતલા, મક્તા, રદીફ, કાફિયા આ બધી ખબર પડવા માંડી. અને રસ એટલો પડ્યો, એના પછી છંદશાસ્ત્રના જેટલા પણ મારી પાસે અવેલેબલ હોય કે કોઈની પાસેથી મંગાવી કરીને મેં 4-5 પુસ્તકો એવા વાંચી નાખ્યા. ઝાર રાંદેરીનું પુસ્તક છે, રઈશ મરિયારનું છે પુસ્તક, ગઝલનો છંદો વિધાન. અને મને વધુ રસ પડવા માંડ્યો. આ જાતેની પ્રક્રિયા છે. જાતે હું શીખતો ગયો કે આ છે. ચલો પહેલાં શબ્દોનું વજન કરતાં શીખ્યો. વજન પછી એ છંદમાં બાંધણી કરતાં શીખ્યો. લગભગ 50-60% ગઝલ છંદમાં આવતી ગઈ. 2016 અમદાવાદ મુકામે નેશનલ બુક ફેરમાં રઈશ મનિયારનું ગઝલ ઉપર એક સેશન હતું. એ સેશન મેં અટેન્ડ કર્યું. એ સેશનની અંદર ગઝલનો લય મને શીખવા મળ્યો. ગઝલના છંદનો લય શું હોય એ મને શીખવા મળ્યું. અને આ એક એવો દિવસ હતો કે એવું સેશન હતું જેણે મારી વિચારસરણી બદલી નાખી. કે છંદમાં ગઝલ લખવી પહેલાં મને અઘરી લાગતી હતી. અને એ સેશન અટેન્ડ કર્યા બાદ એક વિચારો એક ફ્લોમાં બહાર આવતા ગયા. જેને કહીએ છીએ ને કે છંદને આત્મસાત કરવો પડે. કે લગાગા છે, આપણે કોઈ દિવસ લખીને લખીએ તો એ આપણા વિચારો એ રીતે આવશે નહીં. પહેલાં પ્રયત્ન કર્યા કે 1-2 કરીને લગાગા કરીને, પણ એ કૃત્રિમતા ખૂબ આવતી. પણ આ સેશન બાદ લય શીખ્યો. લગાગા એમ કરી અને એની પ્રેક્ટિસ થવા માંડી. અને આ અરુઝ વિશે મને વધારે રસ પડવા માંડ્યો. હવે હું ગઝલો માત્ર ને માત્ર મારા મનોરંજન માટે નહીં, પણ એક અભ્યાસની દ્રષ્ટિએ જોવા લાગ્યો કે આમાં કંઈક શીખવું છે. એક વિદ્યાર્થીની રીતે હું એમાં ઊંડો ઉતરતો ગયો. અને ક્યારેક હું મારી ટેકનિક વાપરતો. જ્યારે ગાગા લગાગા આ ખંડિત છંદ આવતો ત્યારે હું આ મુદ્રામાં ગાગા લગાગા એમ કરીને આ છંદ આત્મસાત કર્યા. એ શબ્દો ઉતરતા ગયા. અને પછી આ ગાડી થોડીક પાટા પર આવવા લાગી. અને સુખદ વાત એ છે કે મેં ડાયરીઓ નથી ભરી. જેટલું પણ લખ્યું છે એ પહેલાં મનમાં લખાયું છે. અને મને અંદર બરોબર લાગ્યું છે કે ના, કંઈક પરફેક્ટ બેસે છે. પછી જે પેપર ઉપર ઉતર્યું છે. અને એનો ફાયદો એ થયો છે કે વધુ પડતું ગળાઈને આવ્યું છે. બહુ અતિલેખનમાં પડાયું નથી. પછી એક શિબિરો અટેન્ડ કરી. કુકમામાં વંચિત કુકમાવાલા સાહેબના સાનિધ્ય હેઠળ ગીત શિબિર અટેન્ડ કરી. એમાં વિરલ, જીગર, હિરેન આ બધા સાથે ભેટો થયો, રાહુલ સાથે ભેટો થયો. અને પછી સાહિત્યિક ગોઠડીઓ થવા માંડી. અમે એકબીજાના સથવારે શીખવા લાગ્યા. કોઈ એક પૂર્વસૂરીની ગઝલ મૂકી અને એના ઉપર ચર્ચાઓ કરીએ કે આ શેર શું કહેવા માગે છે, આમાં કયો છંદ છે, આનું મૂળ શું છે. આવી રીતે ગઝલનો વિકાસ થતો ગયો અને એક અવેરનેસ વધતી ગઈ. અને બીજું એક એ થયું કે મને થોડું ઘણું આવડવા માંડ્યું. એટલે નવોદિત હોય એટલે આપણે થોડું ઘણું આવડવા માંડીએ એટલે આપણને એમ થાય કંઈક આવડી ગયું છે. એટલે અમે બીજાને શીખવાડવા માંડીએ. મૂળ માસ્તર ખરા ને, એટલે થોડું આવડે એટલે આપણે બીજાને શીખવાડવા માંડીએ સરળીકરણ કરીને. ઓલું મફાઇલુન આપણે સાઈડમાં રાખ્યું ને લગાગા કરીને એમને કીધું લખો.
તો મારી સાથે સાથે બીજા 2-4 મિત્રો પણ શીખવા લાગ્યા. એનો ફાયદો એક એ થયો કે જે પ્રશ્નો કરતા હવે મારે એમને જવાબ તો આપવો, હું પાછું એનું કાંઈક શોધી લાવું. કોઈ હવે મને પૂછે કે મુસલસલ ગઝલ એટલે શું, એટલે પહેલાં મારે એના વિશે રિસર્ચ કરવું પડે કે મુસલસલ ગઝલ એટલે શું, કેવી રીતે બને છે. એનો આખો પછી મેં એક સંગ્રહ વસાવ્યો મુસલસલ ગઝલનો, બધી ગઝલો વાંચી, પછી એમને કહું કે હા મુસલસલ ગઝલ એટલે આ છે, એનો હાર્દ આ છે. પછી એટલામાં વળી કોઈક આવે કે આ તસ્બી ગઝલ એટલે શું કવિ, એટલે વળી પાછું હું તસ્બી ગઝલ શોધવા જાઉં કે તસ્બી ગઝલ શું છે, કેવી રીતે બને, શું બને, એનું બંધારણ શું છે. એ સાથે સાથે મારી અવેરનેસ વધતી ગઈ, હું શીખતો ગયો અને સાથે બીજાને પણ શીખવતો ગયો. પછી એક સમય એવો આવ્યો, અમે બધા મિત્રો આવી રીતના એકબીજા સાથે વાત કરી કે આપણે એક કામ કરીએ, બધા ભેગા થઈને એક શિબિર જ આપણે ગોઠવી નાખીએ. પાલનપુર મુકામે 2017-18માં એક શિબિર ગોઠવી. એમાં શકીલ કાદરી પ્રશિક્ષક તરીકે આવ્યા અને તેમને ગઝલના ઇતિહાસથી લઈ અને ગઝલમાં શું એબ હોય છે, શું દોષ હોય છે, એ અમને 2 દિવસ સંપૂર્ણ વિગતે સમજાવ્યા. અત્યાર સુધી ગઝલ શીખતા હતા, પણ હવે અમને એ ખબર પડી કે ગઝલમાં શું નથી કરવાનું, ગઝલમાં શું શું દોષ આવે છે, એના પ્રત્યે અવેર રહેવાનું છે. તો પહેલેથી જ આ શાસ્ત્ર પ્રત્યે થોડુંક આકર્ષણ, એટલે ગઝલમાં હું એમ નહીં કહું કે મારી ગઝલો શુદ્ધાતિ શુદ્ધ છે ને આમાં તમે ભૂલો નહીં કાઢી શકો, હશે પણ પ્રમાણમાં ઓછી હશે, હશે ખરી. તો શાસ્ત્ર પ્રત્યે થોડુંક શીખવાની વૃત્તિ, એટલે ગઝલ હંમેશા એમ લે કે હોય તો હું મારી ગઝલ પોતે 5, 6, 7, 8, 10 વખત ચેક કરું, ક્યાંય કાફિયા દોષ નથી, ક્યાંય રદીફ દોષ નથી, ક્યાંય લય ખટકતો નથી. એ બધું મને એવું લાગે કે હા હવે ઠીક લાગે છે, પછી એને આપણે જનરલી ફેસબુક પર મૂકતા હોઈએ અને પછી એમાંય વિરલ જેવાનો ફોન આવે, અરે કવિ 3જો શેર રદ કરો, નથી બરાબર એમ. એટલે વળી પાછું ચેક કરીએ, પાછું પૂછે કેમ નથી બરાબર, એટલે કારણ આપે કે આનો છે ને કોઈ સાયુજ્ય સધાતું નથી, આ શેર કહેવાય નહીં. એટલે આપણે પછી એના ઉપર રિકન્સ્ટ્રક્ટ કરીએ. તો આવી રીતે મારી સર્જન પ્રક્રિયા થઈ છે કે હું શીખતો ગયો અને સાથે બીજા મિત્રો પણ શીખતા ગયા. અને એક કહેવાય ને અવેરનેસ પહેલેથી રહી છે કે ગઝલમાં વધુ સારું લખાય નહીં તો કંઈ નહીં, પણ આટલી ભૂલો તો ન જ થવી જોઈએ, આટલી એક કહેવાય ને શિસ્ત રાખી છે અને હું રાખવાનો હજી પ્રયત્ન કરીશ. કવિતા ક્યાંથી મળે, ક્યાંથી આવે? મને ક્યારે એવું નથી થયું કે મને કવિતા અહીંથી આવીને મેં અહીંથી લખી નાખી, ઉપરથી આવીને નીચે ઉતારી દીધી. આખી કવિતા નથી આવતી. કોઈ એક વિષય આવે, કોઈ એક મિસરો આવે, કોઈ એક પંક્તિ આવે અથવા કોઈ એક શબ્દ આવે છે, અને પછી આની ઉપર તમારા વિચાર રજૂ કરવાના હોય છે. હવે આ વિચાર રજૂ કરતી વખતે પણ તમારે એ ધ્યાન રાખવાનું હોય છે કે આગળ કોઈ આવા વિચાર રજૂ ન કરે હોય. એ શક્ય તો નથી જ કે આપણે બધાને વાંચ્યા હોય, પણ જ્યાં સુધી શક્ય હોય તમારે તમારું આમાં વિચારસરણી મૂકીને એક નવો એંગલ ક્રિએટ કરવાનો હોય છે. તો આ નવા એંગલ ક્રિએટ કરવામાં ઘણી વખત લપસી પણ જવાતું હોય છે અને શેર મરી પણ જતો હોય છે. તો આ બધી અવેરનેસ રાખવાની કોશિશ કરી. અને ઘણા એવા પ્રસંગો આવ્યા કે સારો શેર થતો હોય પણ મને એવું લાગ્યું હોય કે આ ક્યાંક વાંચેલો છે. 2-4 જણાને પૂછી લે કે આ શેર કોનો છે, કોઈને અડતો નથી, આ વિચાર કોઈને સ્પર્શતો નથી, ને સાવ નજીકનો સ્પર્શતો હોય તો એવા શેર રદ પણ કર્યા છે. મારો એક શેર હતો કે મને એક મોસમ મળી 12 માસી, મને એક મોસમ મળી 12 માસી, ઉદાસી 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 ઉદાસી. આ શેર મને એકાદ વર્ષ પછી ખબર પડી કે નીરજ મહેતા, કવિ નીરજ મહેતાના અડોઅડ બિલકુલ આવ્યો હતો. એમાં એવું શેર હતો કે અહીં એક મોસમ રહે 12 માસી, ઉદાસી 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 ઉદાસી. કવિ સાથે મળ્યા એટલે મેં વાત કરી, કવિ આવો શેર છે કે આ તો બહુ નજીક થાય છે. મને કે ભલે વાંધો નહીં તું રાખ. મેં કહ્યું ના, હવે આ રદ જ. એટલે આવી એક અવેરનેસ હોવી જરૂરી છે. પછી એક શેરના મોહમાં આપણે એ ગઝલ સાથે આપણે યોગ્ય નથી કરી રહ્યા. તો આવી એક અવેરનેસ સાથે ચાલતા ગયા અને ઘણી વખત એવું બને કે એક મિસરો રચાઈ જાય અને પછી એની જે બેચેની આવે ને, એ બેચેની ઘણી વખત સહન નથી થતી.
રાત્રે જો ઉપરનો ઉલા મિશ્રો લખાઈ ગયો તો સાની મિશ્રા માટે ઘણી વખત એટલો વિરહ જોવો પડે છે કે સાની મિશ્રો સદાતા ક્યારેક 1 દિવસ પણ થાય, ક્યારેક 2 દિવસ પણ થાય, પણ એ ધીરજ હોવી જરૂરી છે. અને આ ધીરજ જ ક્યારેક સારું લખાવે છે. જે અત્યારે મિત્રો ગઝલ શીખી રહ્યા છે એ મિત્રોને એક વિનંતી કે તમે એક શેર લખીને તરત મૂકી ના દો. એ શેરને 2 વખત 3 વખત 4 વખત જોવો અને 2-3 દિવસ પછી ફરી જોશો ને એ વિચાર કંઈક બીજો આવશે, અને બીજો વિચાર આવે એને પણ મૂકી રાખો. ત્રીજો વિચારનું ઓપ્શન વિચારો, જે બેસ્ટ ઓપ્શન લાગે, જે વિચાર તમને બેસ્ટ રીતે રજૂ થાય એમ લાગે એ વિચાર રાખવો. અને શરૂમાં કોઈ જાણકારોને બતાવવું એ સલાહભર્યું છે અને સારું છે કે જે જાણકાર છે એમને બતાવું કે આ શેર થાય છે, આ ગઝલ થાય છે, પણ જાણકારો કીધું છે. હા, જે ગઝલને સારી રીતે જાણે છે, જેમને કંઈક કરી ચૂક્યા છે. નહીં તો અજાણકારોમાં તમને ભૂલા પડવાની શક્યતાઓ વધુ રહેશે. અને આ બતાવવું પણ એક સમય સુધી જ, કે તમને આવડી જાય, તમને કોન્ફિડન્સ આવી જાય કે હવે કંઈક સારું એવું લખાય છે, પછી તમે તમારા રસ્તે. આપણામાં એક પરંપરા છે જ, પહેલેથી ચાલતી આવી છે કે ગુરુ શિષ્યની પરંપરા, મુર્શિદ અને શાગિર્દની પરંપરા સાહિત્ય ક્ષેત્રમાં પણ હવે એ પરંપરાઓ બધી લુપ્ત થતી જણાતી આવે છે. પણ એકાદ વ્યક્તિ તો એવું રાખવું કે તમે એમને બતાવી શકો કે ભાઈ આ જોતો, આ વાંચતો, આ કેમ લાગે છે. ક્યારેક આપણી ભૂલો આપણને ન દેખાતી હોય એવું બની શકે. તો આવી રીતે ગઝલની યાત્રા આગળ ચાલતી ગઈ અને કચ્છે મને ઘણા બધા પ્રસંગો પણ આપ્યા, ઘણી બધી ઘટનાઓ આપી, અને ક્યાંક કવિતાથી વધુ નજીક કચ્છની ધરતી લે. એટલે મારી કવિતાઓમાં સમંદર, દરિયો, રણ, આધ્યાત્મિકતા અને જેસલ અને તોરલની વાત આવે છે. તો 2 ગઝલ એ તમને હું સંભળાવું કે જ્યારે જેસલ જાડેજા તોરલ સતીને લઈ અને કચ્છમાં આવે છે ત્યારે સુરજબારીના જે ખાડી રહી એમાં મધ દરિયે જે હોળી હાલક ડોલક થાય છે ત્યારે જેસલ જાડેજાની જે મનોસ્થિતિ હોય છે ને એ આમાં ઉતારવાની એક પ્રયત્ન કર્યો છે. જેસલ જાડેજા કહે કે છે ફરી લોહીજાણ તોરલ દે, આયખું ને ગમાણ તોરલ દે, નોખું છે બસ દબાણ તોરલ દે, એનું એ છે વાણ તોરલ દે, ને કામ ના આવી સાબદાઈ કોઈ, કંઠલગ આવ્યા પ્રાણ તોરલ દે, ને સત્ય ઊભા છે ગૂઢ ઘેરા થઈ, સત્ય ઊભા છે ગૂઢ ઘેરા થઈ, કપરી છે ઓળખાણ તોરલ દે, ને દવ છે દરિયે ને માય તો ટાઢક, દવ છે દરિયે ને માય તો ટાઢક, લૂંટવી છે આ લાણ તોરલ દે, ને છે પ્રગટ ને અલોપ પણ એના, શેષે દેવા પ્રમાણ તોરલ દે, ને ક્યાંક ભાડી ઉજાસ આછેરો, ક્યાંક ભાડી ઉજાસ આછેરો, પગને ફૂટ્યા પ્રયાણ તોરલ દે, છે ફરી લોહીજાણ તોરલ દે, આયખું ને ગમાણ તોરલ દે. હવે આ જેસલ તરફથી નિવેદન હતું. એના બાદ તોરલ શું કહે છે? સતી તોરલ જવાબ આપે છે. શું જવાબ આપે છે? કે મૂછના વડ ઉતારો જેસલ, મૂછના વડ ઉતારો જેસલ, તો દેખાશે આરો જેસલ. કે મૂછના વડ ઉતારો જેસલ, તો દેખાશે આરો જેસલ, ને ક્યાં સુધી ઉપાડી ફરશો મંછાઓનો ભારો જેસલ. ક્યાં સુધી ઉપાડી ફરશો મંછાઓનો ભારો જેસલ, ને તંબુરાના તારા આગળ બુઠ્ઠા સૌ હથિયારો જેસલ. તંબુરાના તારા આગળ બુઠ્ઠા સૌ હથિયારો જેસલ, ને એકલ આવ્યા એકલ જાસુ, કોનો અહીં સથવારો જેસલ. ને અજવાળાને ખેંચી લાવે, અજવાળાને ખેંચી લાવે અંતરનો કેદારો જેસલ. ને હાથ બળે તો બળવા દેજો. અહીં પાછી નરસિંહનો સંદર્ભ આવે કે હાથ બળે તો બળવા દેજો, ભીતર ભડકો ઠારો જેસલ, ને ભવસાગરની પાર ઉતારે
ભવસાગરની પાર ઉતારે અલખ નિરંજન નારો જેસલ, મૂછના વળ ઉતારો જેસલ, તો દેખાશે આરો જેસલ. અને આના અમુક સમય પછી જ્યારે અંજાર આવીને સ્થિત થાય છે, સહજીવન વિતાવે છે, ત્યારે અમુક વર્ષો બાદ સદી તોરલને વાયક આવે છે પિયર જવાનું. અને ત્યારે જેસલને એક વિરહ આવે છે. અને પછી એના પછી શું સ્થિતિ થાય છે એ આ ગઝલમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. અને આ એક તસબી ગઝલ કરવાનો પ્રયત્ન કર્યો છે કે રોઈ રોઈ કોને રે સંભળાવું તોડા દે, કે રોઈ રોઈ કોને રે સંભળાવું તોડા દે. આ એક પ્રચલિત ભજન છે કે રોઈ રોઈ કોને રે સંભળાવું તોડા દે, એક ધારા આંસુ પણ ક્યાંથી લાવું તોડા દે. ને છે જગત સમંદર તો તુંબડું તરાપો છે, છે જગત સમંદર તો તુંબડું તરાપો છે, આપ માર્ગ દેખાડો એમ જાવું તોડા દે. ને પાપ જે કરી નાખ્યા એ બધા તો પોકાર્યા, પાપ જે કરી નાખ્યા એ બધા તો પોકાર્યા, પણ ઉચાટ અંતરના શે ગણાવું તોડા દે. ને હું અહીં જ ઊભો છું આપ વાયકે જાઓ, હું અહીં જ ઊભો છું આપ વાયકે જાઓ, ભારે ભારે હૈયું લઈ કેમ આવું તોડા દે. ને ઝાંઝને પખાજો પણ બોદા બોદા બાજે છે, ઝાંઝને પખાજો પણ બોદા બોદા બાજે છે, કંઠમાં વિરહ લઈને કેમ ગાવું તોડા દે. ને કંઠમાં વિરહ લઈને કેમ ગાવું તોડા દે, રોઈ રોઈ કોને રે સંભળાવું તોડા દે. એટલે કવિતાની શોધમાં ક્યારેક આવા રંગ પણ આવી જતા હોય છે. આ ભૂખરા રંગ, આ રાખોડી રંગ પણ મને સ્પર્શી જતા હોય છે. એવું નક્કી નથી હોતું મારે કે આ સમયે જ કવિતા આવે. જેમ બેને વાત કરી ને કે મને રાત્રિના સમયે જ કવિતા લખવાનું થાય કે આવે, મને હરતા ફરતા પણ ક્યારેક મિસરાઓ, ક્યારેક કવિતાઓ આવતી હોય છે. મારી 60થી 70% ગઝલ ટ્રાવેલિંગમાં આવી છે. ગઝલ નહીં પણ એક વિચાર બીજ કહીએ જેને. બાઇક ચલાવતો હોય અને એક અર્ધ જાગ્રત મન અંદર અંદર કંઈક ના કંઈક ગણગણતું હોય. એક પ્રસંગ કહીશ તમને રસ પડે તો, કે નિશાળેથી પરત ફરતા બાઇક લઈને આવતા રસ્તામાં અચાનક બાઇક બંધ પડ્યું અને મને થયું પેટ્રોલ ગયું, પેટ્રોલ ખતમ. આ એક સત્ય ઘટના છે, કોઈ બનાવેલી વાત નથી. કે પેટ્રોલ ખતમ અને એક એવો ધ્રાસકો પડ્યો, કારણ કે આગળ 15 કિલોમીટર ને પાછળ 13 કિલોમીટર સુધી કોઈ પેટ્રોલ પંપ નહીં. હવે આ એ દોરીને જવાનો જે ધ્રાસકો પડ્યો, ચાલીને જવાનો, એટલે એમ થયું કે આજે તો મર્યા. નીચે ઉતરી અને જોયું, પછી હાશકારો થયો કે હવે રિઝર્વમાં આવ્યું છે. આ વસ્તુ ઘરે જતાં 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 મગજમાં એવી ગૂંટાઈ, ઘરે જઈને શેર કર્યો કે પેટ્રોલની માફક આ બળતા શ્વાસને, પેટ્રોલની માફક આ બળતા શ્વાસને રિઝર્વમાં રાખી શકાતા હોત તો. ક્યારેક એવું થાય કે આપણે અંત સમયે કોઈને કંઈક કહેવું હોય છે ને નથી કહી શકતા, કે 1 મિનિટ મળી જાય, 1 સેકન્ડ, 5 સેકન્ડ મળી જાય કે આપણે આપણા દીકરાને કે આપણી પત્નીને કે આપણા સ્વજનોને કંઈક કહીએ, પણ આપણી પાસે એટલો સમય નથી હોતો. ત્યારે એક આ શેર કહેવાનું મન થયું કે પેટ્રોલની માફક આ બળતા શ્વાસને રિઝર્વમાં રાખી શકાતા હોત તો. એ ગઝલ પણ આખી થઈ પછી કે એ વિચારો ગૂંટાતા ગયા અને પછી એમાં પ્રિન્ટર પણ આવ્યું, પોસ્ટમોર્ટમ પણ આવ્યું અને તપેલી પણ આવી. ત્યારે આ આખી ગઝલ કેવી રીતના રચાઈ કે પ્રિન્ટર દિલે રાખી શકાતા હોત તો. આ એક નવું કલ્પન આવ્યું કે પ્રિન્ટર દિલે રાખી શકાતા હોત તો, ગમતા સ્મરણ છાપી શકાતા હોત તો, ને કંઈ કેટલાય સ્વાદ પારખવા મળે, કંઈ કેટલાય સ્વાદ પારખવા મળે, સંબંધ પણ ચાખી શકાતા હોત તો. ને જોઈ ગરીબી ને તપેલી બોલી કે, જોઈ ગરીબી, આ વિઝ્યુઅલાઇઝેશનની વાત છે. આ શેર જ્યારે ભુજમાં રજૂ કર્યું ત્યારે આપણા મુકેશ જોશી કવિએ ઊભા થઈને મને કહ્યું હતું કે આ ઉર્દુની સમકક્ષનો આ શેર કવિ તમે કહી દીધો છે. હવે તમે જુઓ કે જોઈ ગરીબી ને તપેલી બોલી કે,
આ પથ્થરો બાફી શકાતા હોત તો. જોઈ ગરીબી ને તપેલી બોલી કે આ પથ્થરો બાફી શકાતા હોત તો. ને કારણ તપાસી પોસ્ટમોર્ટમ પણ કરું. કારણ તપાસી પોસ્ટમોર્ટમ પણ કરું, આ આંસુ જો કાપી શકાતા હોત તો. પેટ્રોલની માફક આ બળતા શ્વાસને રિઝર્વમાં રાખી શકાતા હોત તો. એટલે કવિતા આવી રીતે પણ મળતી થાય છે. અને આમાં વિચાર બીજની વાત કરી તો કવિએ એના ઉપર મનોમંથન તો જરૂરી છે. જ્યારે કોઈ એક વિચાર આવે કે આને ક્યાં સુધી બહેતર કરતા જઈએ. ઘણી વખત એ શેર અંદર રટાતો હોય, ઘૂંટાતો હોય, પણ તમને ખબર ના હોય કે આ ક્યાં જઈને અટકશે. આ મારા સર્જનની વાત કરું છું, અન્યોમાં અલગ હોઈ શકે છે. જ્યાં સુધી મને અંદરથી મજા ના આવે કે યસ આ શેર છે, ત્યાં સુધી પછી એને ઉતારતો પણ નથી. કે એકવાર લખીને મૂકી રાખીએ કે એમાં રફ ચેકાચેક થાય ત્યાં સુધી વાંધો નહીં. એટલે પહેલેથી જ આમ ઉતાવળે લખી નાખવું ને લખીને મૂકી દેવું ને બતાવી દેવું એવું સ્વભાવમાં વણાયું નથી. એ સારી વાત છે. આવો જ એક રંગ એ પણ આવ્યો છે કે નદીના ખાઈને સોગન સદંતર જૂઠ બોલે છે. નદીના ખાઈને સોગન સદંતર જૂઠ બોલે છે. જો પૂછું ખારવા બાબત સમંદર જૂઠ બોલે છે. ખારવો ક્યાં ગયો ને પૂછીએ કે નદીના ખાઈને સોગન સદંતર જૂઠ બોલે છે. જો પૂછું ખારવા બાબત સમંદર જૂઠ બોલે છે. અને આ શેર આજના સમયમાં એટલો જ કે જગત પાગલ છે એવું આજે સુંદરતાની પાછળ કે. જગત પાગલ છે એવું આજે સુંદરતાની પાછળ કે. અહીં એ સત્યવાદી છે જે સુંદર જૂઠ બોલે છે. કે જગત પાગલ છે એવું આજે સુંદરતાની પાછળ કે અહીં એ સત્યવાદી છે જે સુંદર જૂઠ બોલે છે. નથી કઈ પ્રશ્ન કે નારાજગી પણ એક ચિંતા છે. બહુ વિશ્વાસથી આજે તું સૈયર જૂઠ બોલે છે. ને ગવાહી આપતી વખતે મેં તારી આંખ વાંચી છે. ગવાહી આપતી વખતે મેં તારી આંખ વાંચી છે. મને શંકા પડી છે કે ખરેખર જૂઠ બોલે છે. અને આજે ઉદાસીઓની વાત આવે, એકલપણાની વાત આવે કે અહીં એક સ્વપ્નની ચોરી થઈ છે બહુ સિફતપૂર્વક. અહીં એક સ્વપ્નની ચોરી થઈ છે બહુ સિફતપૂર્વક. સબૂતોમાં બે આંસુ છે ને બિસ્તર જૂઠ બોલે છે. પછી આપણે આ અહિંસાની વાતો કરીએ કે અહિંસાવાદી હોવું શું, હિંસાનો ત્યાગ કરવો. આમાં મેં એક થોડોક અલગ એંગલ લઈને આ વાત રજૂ કરી કે અહીં એક સ્વપ્નની ચોરી થઈ છે બહુ સિફતપૂર્વક. સબૂતોમાં બે આંસુ છે ને બિસ્તર જૂઠ બોલે છે. મેં એની પાંખ પર લોહીના ડાઘા જોયા છે. મેં એની પાંખ પર લોહીના ડાઘા જોયા છે. કિંતુ અહિંસા નામનું ભોળું કબૂતર જૂઠ બોલે છે. મેં એની પાંખ પર લોહીના ડાઘા જોયા છે. કિંતુ અહિંસા નામનું ભોળું કબૂતર જૂઠ બોલે છે. ક્યારેક વિચારતા વિચારતા એ સુધી જતું રહેવાય. મારી ગઝલમાં પ્રણયના રંગ ખૂબ ઓછા આવ્યા છે. બહુ ઓછું લખ્યું છે. એવું નથી કે મેં ઘણું બધું સર્જન કર્યું છે ને આવા વિધાનો કરું છું. બહુ ઓછું લખ્યું છે, પણ ખરેખર આ વિધાનો કરવા પણ એક જવાબદારી ભર્યું છે. કારણ કે આ 10, 15, 20, 25 વર્ષ પછી પણ કોઈ સાંભળશે તો કહેશે કે કવિ એ વખત આવું બોલ્યા હતા અને અત્યારે તો આવી જ કવિતાઓ લખે છે. એટલે આ જેટલું લખ્યું છે એટલા, અને અત્યાર સુધીના સર્જનની વાત કરું તો કે પ્રણયના રંગ ખૂબ ઓછા આવ્યા છે મારી કવિતામાં. અને દુઃખ પણ મને એટલા ઓછા મળ્યા છે. બહુ સુખરૂપ જીવન મળ્યું છે. પણ મને કોઈની તકલીફ છે, જે આપણે પરકાયા પ્રવેશ કહીએ છીએ, કોઈની તકલીફ, એના સંવેદનો ઝીલવા ગમે છે. કે આ ભાઈને આવું થયું. હમણાં જ આપણે મહાકુંભમાં એક વસ્તુ જોઈ કે એ સાચી ખોટી સમાચાર સાચા કે ખોટા ખબર નથી કે એક દીકરો એના મા બાપને મહાકુંભમાં મૂકીને જતો રહ્યો. આવું જ કેટલાક વર્ષો પહેલાં હજ યાત્રામાં એવા ન્યૂઝ મેં વાંચ્યા હતા. અને ત્યારે મનમાં થયું કે આ હજ કરવી કે પછી આવી રીતના મા બાપને દુઃખી કરીને યાત્રા કરવી, જાત્રા કરવી,
ત્યારે એ વખતે આ શેર લખાયો હતો કે જેમને માતા પિતાનું ધ્યાન છે, જેમને માતા પિતાનું ધ્યાન છે એમને આખું વરસ રમજાન છે. જેમને માતા પિતાનું ધ્યાન છે એમને આખું વરસ રમજાન છે. એટલે કોઈકનું સાંભળીને પણ કવિ પોતાની કવિતામાં એ સ્થાન આપી શકે, એ પણ એક કવિ કર્મ છે. એવું જરૂરી નથી કે તમે જીવો એ જ કવિતા લખાય. એ લખાય તો બેસ્ટ છે, લખાવી જ જોઈએ, પણ ક્યારેક કોઈનો અવાજ પણ તમારી કવિતામાં આવવો જોઈએ, કોઈ કચડાયેલા વર્ગનો અવાજ પણ તમારી કવિતામાં આવવો જોઈએ, એવું મારું માનવું છે. શું આપણને દુઃખ ન પડે, આપણને ઉદાસી ન આવે ત્યાં સુધી આપણે નહીં લખવાનું? લખી જ શકાય. કોઈનો અવાજ પણ તમારી કવિતામાં બુલંદ રીતે રજૂ થાય, લોકો સુધી પહોંચે, એ કવિતાનું સાચું કર્મ છે. અને ક્યારેક ક્યારેક મારી અંદર એ બગાવત ડોકાતી રહે છે. ક્યારેક કોઈ અન્યાય સામે અત્યારે લખવાનું તો બહુ મન થાય છે, પણ પછી આમ પેલું રોકી લેવાય છે કે ના, અત્યારે લખવાનો સમય નથી, કારણ કે અત્યારે ઓલો ટ્રોલિંગનો જમાનો છે અને એવું બધું છે. એટલે આમાં ડરવાની બિલકુલ વાત નથી, પણ આપણી વાત એ હદે પહોંચે નહીં, અને જ્યાં સુધી વાત ન પહોંચે ત્યારે પછી એ શબ્દો વ્યર્થ જાય. પણ ક્યારેક ક્યારેક આવું લખી નાખું છું. અને આપણા બધા જે કવિઓ છે એમના ઉપર નથી, પણ એમને પ્રેરણા લેવા માટે ક્યારેક આવી બગાવતની વાત લખાઈ જાય કે ખડગની ધાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે. જે કવિઓ ભૂલા પડી ગયા છે રસ્તેથી, કે ખડગની ધાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે, લુલી સરકાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે. યુવા બેકાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે. યુવા બેકાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે. ભૂખ્યા ગરબાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે. એ સ્ત્રીઓના અલંકારો અને બસ રૂપ પર લખશે. એ સ્ત્રીઓના અલંકારો અને બસ રૂપ પર લખશે, પણ અત્યાચાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે. કે લીલી કૂંપળોને કેસરી કડીઓ હણે એવી, લીલી કૂંપળોને કેસરી કડીઓ હણે એવી ખુલ્લી તલવાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે. ને ભલામણને ભાઈ બાપા કરી એવોર્ડ લીધા છે. ભલામણને ભાઈ બાપા કરી એવોર્ડ લીધા છે. કે ભ્રષ્ટાચાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે. ખડગની ધાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે. એટલે આવું ક્યારેક ક્યારેક આવતું જાય. આભાર. અમુક 2-4 વર્ષ પહેલાં એક ઓલું પુરાવા આપવા બાબતે ઝુંબેશ ચાલી હતી. અત્યારે અમેરિકામાં ચાલુ થઈ છે કે દલીલો ચાલે નહીં પોકળ, પુરાવા આપવા પડશે. દલીલો ચાલે નહીં પોકળ, પુરાવા આપવા પડશે. સૂરજને આગિયા આગળ પુરાવા આપવા પડશે. દલીલો ચાલે નહીં પોકળ, પુરાવા આપવા પડશે. સૂરજને આગિયા આગળ પુરાવા આપવા પડશે. અને નદી તું ક્યાંથી લાવી જળ, પુરાવા આપવા પડશે. નદી તું ક્યાંથી લાવી જળ, પુરાવા આપવા પડશે. કયું છે તારું ઉદ્ગમ સ્થળ, પુરાવા આપવા પડશે. ને હવે તો ખુદ વૃક્ષે પણ ડાળીઓ વચ્ચે ભેદ રાખ્યા છે. એને એવું ના કરવું જોઈએ કે હવે તો ખુદ વૃક્ષે પણ ડાળીઓ વચ્ચે ભેદ રાખ્યા છે. કઈ ડાળીનું છે તું ફળ, હવે ખુદ વૃક્ષે પણ ડાળીઓ વચ્ચે ભેદ રાખ્યા છે. કઈ ડાળીનું છે તું ફળ, પુરાવા આપવા પડશે. ને ઉઠી છે આંગળીઓ તારી ખુશ્બોદાર વૃત્તિ પર, ઉઠી છે આંગળીઓ તારી ખુશ્બોદાર વૃત્તિ પર. અહીં આંસુ ને કઈ ઝાકળ, પુરાવા આપવા પડશે. ને હૃદયમાં છે જમી તારા, એ અહીંયા કોઈ નહીં માને. આ સર જમી, આ હિન્દુસ્તાન તારા હૃદયમાં છે, કે હૃદયમાં છે જમી તારા, એ અહીંયા કોઈ નહીં માને. ચલાવી છાતી ઉપર હળ, પુરાવા આપવા પડશે. દલીલો ચાલે નહીં પોકળ, પુરાવા આપવા પડશે. સૂરજને આગી આગળ પુરાવા આપવા પડશે. ક્યારેક વિચારોથી અલગ થઈ અને ઘણી વખત હું એવા વિચારે ચડી જાઉં. એક વખત બેઠા બેઠા એવો વિચાર આવ્યો કે આ સૃષ્ટિ
ઈશ્વરે કે કોઈ તત્વે બનાવી છે, બરાબર છે, એ નિરાકારી છે એવું આપણે માનીએ છીએ, ચાલીએ છીએ ને શીખતા આવ્યા છીએ, સાંભળતા આવ્યા છે. કોઈ નિરાકારી તત્વ છે એને આ જગતનું નિર્માણ કર્યું છે. તો એના પરથી મનોમંથન કરતાં 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 આ શેર આવ્યો. પછી આ આખી ગઝલ રચાઈ. તો એ ગઝલ અને એ શેર આવે ત્યારે આ વાત ફરી કરીશ કે ન તો ચહેરા વિશે, આ પ્રશ્નોની ગઝલ છે. કવિએ, સર્જકે પ્રશ્ન પોતાને પૂછતા રહેવું. હું પૂછું છું, જવાબ તમને મળશે અને જરૂર મળશે. જ્યાં પ્રશ્નો છે ત્યાં જવાબ મળશે, આજે નહીં કાલે જવાબ મળશે. કવિતા શું છે એ પ્રશ્નો આપણે પોતાને સતત, ભલે 2 સંગ્રહ આવી જાય, 4 સંગ્રહ આવી જાય, પણ આ કવિતા શું છે એની મથામણ કરતા રહેવું જોઈએ. તો ન તો ચહેરા વિશે કે ના કોઈ શૃંગારના પ્રશ્નો, ન તો ચહેરા વિશે કે ના કોઈ શૃંગારના પ્રશ્નો, અરીસો પૂછશે તમને અરીસા બહારના પ્રશ્નો. તમે અરીસા સામે ઊભા હોય તો તમને એમ લાગે કે અરીસો આપણને આપણા શૃંગાર વિશે, આપણા દેખાવ વિશે પ્રશ્નો પૂછશે, આપણે કેવા લાગીએ છીએ. પણ ક્યારેક વિચારી જોજો કે ન તો ચહેરા વિશે કે ના કોઈ શૃંગારના પ્રશ્નો, અરીસો પૂછશે તમને અરીસા બહારના પ્રશ્નો, ને તમે સંબંધના છેડે મૂક્યા તકરારના પ્રશ્નો. તમે સંબંધના છેડે મૂક્યા તકરારના પ્રશ્નો, અને મેં સાચવી રાખ્યા છે પહેલી વારના પ્રશ્નો. તમે સંબંધના છેડે મૂક્યા તકરારના પ્રશ્નો, અને મેં સાચવી રાખ્યા છે પહેલી વારના પ્રશ્નો. અને આમાં પણ જોજો કે આપણે દીવા ઉપર ને હવા ઉપર ખૂબ વાત થઈ, ઘણા બધા શેર આપણે પાસે છે, પણ આ કંઈક અલગ રીતે કહેવાનું, આ જ કરવાનું છે આપણે. કે ઘણી બધી અમુક રૂપકો છે, અમુક કલ્પનાઓ છે, એ લખાતી આવી છે અને લખાતી રહેશે, પણ તમે એને કયો નવો એંગલ આપો છો, કે કંઈક એમાં કંઈક નવી વાત રજૂ કરો છો. એવો દાવો નથી જ કે હું નવી વાત રજૂ કરી રહ્યો છું, પણ છતાં પણ પ્રયત્ન છે કે વધુ શ્રદ્ધા જ કાળી રાતનું કારણ બની ગઈ છે. તમે સંબંધના છેડે મૂક્યા તકરારના પ્રશ્નો, અને મેં સાચવી રાખ્યા છે પહેલી વારના પ્રશ્નો. વધુ શ્રદ્ધા જ કાળી રાતનું કારણ બની ગઈ છે. અમે દીવા ઉપર મૂક્યા હતા અંધારના પ્રશ્નો. વધુ શ્રદ્ધા જ કાળી રાતનું કારણ બની ગઈ છે. અમે દીવા ઉપર છોડ્યા હતા અંધારના પ્રશ્નો. અને સૃષ્ટિના સર્જનવાળી વાત આ શેરમાં લીધી કે કર્યું છે સૃષ્ટિનું સર્જન નિરાકારી કોઈ તત્વે. કર્યું છે સૃષ્ટિનું સર્જન નિરાકારી કોઈ તત્વે. પ્રથમ તો એણે પણ ઉઠ્યા હશે આકારના પ્રશ્નો. કર્યું છે સૃષ્ટિનું સર્જન નિરાકારી કોઈ તત્વે, પ્રથમ તો એને પણ ઉઠ્યા હશે આકારના પ્રશ્નો. ને કરે છે અર્થ એનો શું એ સામા પક્ષ પર નિર્ભર. કરે છે અર્થ એનો શું એ સામા પક્ષ પર નિર્ભર. આ તારી આંખ પણ જાણે કોઈ અખબારના પ્રશ્નો. અને હતા માટી અને માટી જ થઈને રહી જશે અંતે. આ કોઈનો કચડાયેલા અવાજની વાત પાછી આમાં મૂકવાનું કે હતા માટી અને માટી જ થઈને રહી જશે અંતે. ચડ્યા છે ચાકડા ઉપર જે આ કુંભારના પ્રશ્નો. હતા માટી અને માટી જ થઈને રહી જશે અંતે. ચડ્યા છે ચાકડા ઉપર જે આ કુંભારના પ્રશ્નો. પછી જે આવશે એ સત્ય કેવળ સત્ય હોવાનું. પછી જે આવશે એ સત્ય કેવળ સત્ય હોવાનું. પ્રથમ પીવાડ અમને દોસ્ત પહેલી ધારના પ્રશ્નો. અને એનાથી મોટી શું બરકત ઘરમાં આવે. હવે થોડીક 2-4 ગઝલો લઈ અને આ સેશન આપણે પૂરું કરીશું કે એનાથી મોટી શું બરકત ઘરમાં આવે. સારું એક પુસ્તક જ્યારે કુરિયરમાં આવે. એનાથી મોટી શું બરકત ઘરમાં આવે. સારું એક પુસ્તક જ્યારે કુરિયરમાં આવે. અને આ પીડાની વાત કરીને બેને, તો હું આ પીડાને કંઈક અલગ રીતે, કે પીડા ક્યારેય શમતી નથી, પીડાનો નાશ ક્યારેય થતો નથી. આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે. આ શેરમાં લીધો છે કે એનાથી મોટી શું બરકત ઘરમાં આવે. સારું એક પુસ્તક જ્યારે કુરિયરમાં આવે ને રૂપાંતરણની ઘટના છે આ બીજું કંઈ નહીં. રૂપાંતરણની ઘટના છે આ બીજું કંઈ નહીં. ઘામાંથી છૂટી પીડા હળદરમાં આવે. રૂપાંતરણની ઘટના છે આ બીજું કંઈ નહીં. ઘામાંથી છૂટી પીડા
હળદરમાં આવે ને સ્પર્શું છું જે રીતે ખાલી જગ્યા તારી. સ્પર્શું છું જે રીતે ખાલી જગ્યા તારી, ક્યાંથી કોઈ રૂઝ પછી બિસ્તરમાં આવે. ને ના ચાહું રથ હાથી ઘોડા તીર કામઠા, ના ચાહું રથ હાથી ઘોડા તીર કામઠા, છાતી જેવું બળ ખાલી બખ્તરમાં આવે. ને એમ ગઝલની આવરદામાં દિવસ વધે છે. એક છોકરી જ્યારે પણ 17માં આવે ને વેત વધી ઊંચું થવું છે. આ અલગ તરવાની વાત આવી ને, કે વેત વધી ઊંચું થવું છે, ટોળાથી નોખું થવું છે, ને ત્યાં જઈને છો પસ્તાસું પણ અહીંયાથી ઊભું થવું છે. ત્યાં જઈને છો પસ્તાસું પણ અહીંયાથી ઊભું થવું છે. કંટાળેલી ડાળીને ખુદ પર્ણોથી છૂટું થવું છે. ને માએ આંસુને પૂછ્યું કે, માએ આંસુને પૂછ્યું કે તારે પણ જુદું થવું છે. માએ આંસુને પૂછ્યું કે તારે પણ જુદું થવું છે. ને લોહી લુહાણ છે, બીજી ગઝલ, કે લોહી લુહાણ છે અને હાલત છે તાર તાર. લોહી લુહાણ છે અને હાલત છે તાર તાર, નીકળ્યો તો એક વિચાર જે ટોળાની આર પાર. લોહી લુહાણ છે અને હાલત છે તાર તાર, નીકળ્યો તો એક વિચાર જે ટોળાની આર પાર, થોડીક હૂંફ આપીને જ્યાં કાઢી મ્યાન બાર. થોડીક હૂંફ આપીને જ્યાં કાઢી મ્યાન બાર, તલવારમાંથી નીકળી ચીસોય ધારદાર. ને રંગોય એના એજ ને પીંછીએ એજ લઈ, બસ દોરવાની હોય છે કાયમ નવી સવાર. ને એકાદ હોય તો ચલો સ્વાગત કરું. આજે સર્જનની વાત કરી ને, કે ક્યારેક અમુક વખત એટલી બધી ઉર્મિઓ આવી જાય છે કે આપણને ખબર નથી પડતી કે ક્યાં ક્યાં સમાવવી, અને અમુક વખત સાવ ખાલીપો આવી જાય છે. કે એકાદ હોય તો ચલો સ્વાગત કરું હું પણ, આવે છે ઉર્મિઓય લબાચા લઈ હજાર. ને કેવી સરળ ગઝલમાં અભિવ્યક્ત થાય વાત, જે બોલવા કરું છું પ્રયત્નો 1000 વાર. એકાદ ગઝલ એક બે લઈ લઉં, ટાઈમ આપણો. એક રામ ગીત લેવું છે કે આ એવી પરિસ્થિતિનું ગીત છે કે દીકરીના લગ્ન લેવાઈ રહ્યા છે, અને પહેલાં આપણે તાંબાના બેડા અને એ બધું આપતા, પણ આ એવા ઘરમાં એવી દીકરીના લગ્ન લેવાઈ રહ્યા છે ને આગલા દિવસે ને એમ તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બેડા પર નામ લખતા, પિયરનું મૈયરનું, બરોબર છે. પણ આ એવી દીકરીના લગ્ન લેવાઈ રહ્યા છે કે કોઈ ઘટનામાં એના 7 ભાઈ કામ આવી ગયા છે. હવે એ દીકરીને પરણવાનો હરખ નથી કે 7 ભાઈ જે ઘરમાંથી કાયમ માટે વિદાય લઈ ગયા હોય કોઈ એવી ઘટનાથી, હવે એને પરણવાનો શું હરખ હોય. અને ત્યારે આગલે દિવસ એની આંખમાંથી આંસુ ઝરે છે, અને તાંબાના બેડા પર નામ લખાતા હોય છે, લગ્નની તૈયારી થઈ હોય છે, અને પછી આ એક સિચ્યુએશન આમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો કે તાંબાના બેડા પર લખજો રે નામ, મારા મૈયરની છેલ્લી નિશાની રે સહી. તાંબાના બેડા પર લખજો રે નામ, મારા મૈયરની છેલ્લી નિશાની રે સહી. 7 વીર ચડ્યા કાળની થપેટે, ને માડીની કૂખે હું નાની રે સહી. કે આયખાની રાખથી ઉટકીને માડીએ દીધું છે જગમગતું બેડું રે સહી. આયખાની રાખથી ઉટકીને માડીએ દીધું છે જગમગતું બેડું રે સહી. ને બાપાએ મણમણના નિસાસે મોકલ્યું છે સાસરીએ માનભેર તેડું રે સહી. આયખાની રાખથી ઉટકીને માડીએ દીધું છે જગમગતું બેડું રે સહી. ને બાપાએ મણમણના નિસાસે મોકલ્યું છે સાસરીએ માનભેર તેડું રે સહી. ને એક ડગલુએ માંડું તો દરિયો ભરાય, એવી લોહી જાણ પગની બે પાની રે સહી. તાંબાના બેડા પર લખજો રે નામ, મારા મૈયરની છેલ્લી નિશાની રે સહી. ને પીળો ચડકાટ થયો ફિક્કો રે સાવ. આ પીળો ચડકાટ એની પીઠીનો અને ઓલા બેડાનો પણ, કે પીળો ચડકાટ થયો ફિક્કો રે સાવ, હવે અંદરથી ખખડું છું બોદી રે સહી.
પીળો ચળકાટ થયો ફિક્કો રે સાવ, હવે અંદરથી ખખડું છું બોદી રે સહી, ને જળતો જુવાન જોધ આંખોનું ક્યારનું એ લઈ ગયું છે ક્યાંક કોઈ ખોદી રે સહી. આંસુને ખોદવાનું, જળને ખોદવાનું એટલે કે હવે થીજી ગયું છે કે જળતો જુવાન જોધ આંખોનું ક્યારનું એ લઈ ગયું છે ક્યાંક કોઈ ખોદી રે સહી, ને કાઢીને લાજ મારા ચહેરાની રેખાઓ જેમ તેમ રાખી છે છાની રે સહી. તાંબાના બેડા પર લખજો રે નામ, મારા મૈયરની છેલ્લી નિશાની રે સહી. તાંબાના બેડા પર લખજો રે નામ, મારા મૈયરની છેલ્લી નિશાની રે સહી. આભાર. બસ ટાઈમ થઈ ગયો છે. ગઝલકાર શકીલ કાદરી એવું કહે છે કે જુગલ દરજી એ યુવા પેઢીનું એવું નામ છે જે ગુજરાતી ગઝલને રાષ્ટ્રીય સ્તરે એક પોખી શકાય એવું નામ છે, જે પ્રસ્તુત કરી શકે એવું નામ છે, તો એ જુગલ દરજી છે. હું નવજીવન ટ્રસ્ટ વતી બંને કવિઓનો આભાર માનું છું. મારે આવનારા કાર્યક્રમોની થોડી વાતો કરવી છે કે 8મી ફેબ્રુઆરીને શનિવાર ગુજરાતમાં જે દલિત પેન્થર નામની જે મુવમેન્ટ થઈ હતી એ વિશે પંક્તિ દેસાઈ, જેવી પવાર, વાલજીભાઈ પટેલ, રાહુલ પરમાર, મનીષી જાની, ઘનશ્યામ શાહ, પ્રકાશના શાહ અને ચંદુ મેહરિયા વાત કરવા આવશે. 16મી ફેબ્રુઆરી અને રવિવાર અમારા માટે થોડો અંદરનો ઉમળકો એક જાગે એવો એક ઉપક્રમ છે. રામભાઈની નવી નવલકથા સત્યભામાનો વિમોચન છે. ટીમ જલસો આ પ્રસંગે વાંચીકામ કરશે અને રામભાઈ પોતાના નવલકથા વિશે વાત કરશે અને એનું વિમોચન યોજાશે. 23મી ફેબ્રુઆરીને રવિવાર સુભાષ ભટ્ટ કબીર વિશે વાત કરવા પધારશે. 8મી માર્ચ અને શનિવાર કાવ્યગોષ્ઠી પરંપરામાં હર્ષ બ્રહ્મભટ્ટ આપણી વચ્ચે ઉપસ્થિત થશે. 23મી માર્ચ રવિવાર 2 યુવા ગદ્યકારો વિષ્ણુ ભાલિયા અને મયુર ખાવડુ. વિષ્ણુ ભાલિયા પોતાના ખારા પાણીના ખમમાં નવલકથા વિશે અને મયુર ખાવડુ નરસિંહ ટેકરી સુંદર નિબંધ સંગ્રહ વિશે વાત કરવા પધારી રહ્યા છે. આ સાથે કાલે નવજીવને એક ઉપક્રમ નવો શરૂ કર્યો છે રીડિંગ ક્લબનો. રવિવારે સવારે તમે અઠવાડિયાના 3 કલાક ફાળવીને આવી શકો છો. સવારે 8થી 11 વાગ્યા સુધી નવજીવન રીડિંગ ક્લબ નવજીવન કર્મ કેફેમાં આપ સૌ ભેગા થઈએ એવી ઈચ્છા છે. મારી જમણી તરફ ડાયરી રાખવામાં આવી છે જેમાં તમે તમારો વોટ્સએપ નંબર લખાવી શકો છો, જેમાં આવનારા કાર્યક્રમની માહિતી અને ગયા કાર્યક્રમની યુટ્યુબ લિંક આપના સુધી ઉપસ્થિત થશે. હું નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ, પરામર્શક શિલ્પા દેસાઈ, કપિલ રાવલ તેમજ નવજીવન ટ્રસ્ટની આખી ટીમ, નવજીવન ટોક્સની આખી ટીમનું હાર્દિક અભિવાદન કરું છું. આભાર. થેન્ક યુ.